નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મો અને એના પ્રમોશન વિશે આ ડાયરોના નવા એપિસોડમાં. આપણી સાથે આજે ડાયરોના મિત્રો તો છે જ, પણ સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મો પર અદ્ભુત જ્ઞાન પીરસનારા એવા એક મહેમાન પણ આજે આપણે નિમંત્ર્યા છે. તો એમનું ઓળખાણ આપણે કરીશું. આપણી સાથે કુછ ભી હેમિશ પાસેથી હેમિશ છે. સિનેમા હોલમાંથી સુનિલભાઈ છે. સિનેમા શો ત્યાંથી અમિતભાઈ છે. અને જે પોતાને ગર્વથી ગુજરાતી કહેવડાવે છે એવા વિપુલભાઈ પણ છે. તો ભૂષણ નીરુ મહેતા, જે હાલ અમેરિકા છે, અને અમેરિકામાંથી એ પોતાના મંતવ્ય આજે આપણી સમક્ષ રજૂ કરશે. તો શરૂ કરીએ આજનો ડાયરો. તમે બધા મજામાં હશો. અને પહેલો પ્રશ્ન, જે છેલ્લા 20-25 દિવસથી ઇન્સ્ટાગ્રામ પર જેને પેપ્સ કહેવાય છે, અથવા તો પાપારાઝી કહેવામાં આવે છે, અથવા તો પાપ્સ જેને હું કહું છું, એમના પેજ પર જોવામાં આવે છે. મારી મચડીને એ લોકો વારે વારે કોણ બેસ્ટ છે, આ 4 માંથી કોણ બેસ્ટ, આ 5 માંથી કોણ બેસ્ટ, એવી પોસ્ટો મૂકતા હોય છે. તો શરૂઆત આપણે વિપુલભાઈ થી કરીએ. વિપુલભાઈ, આ પ્રકારની પોસ્ટ જોઈને તમને શું વિચાર આવે છે? હા, યસ. તો હાલ પૂરતું તો મને એવું લાગે છે કે આ પેસ્ટ ખાલી એમની રીચ વધારવા માટે છે. એનાથી વિશેષ કોઈ કામ નથી આ પોસ્ટનું, આ જેટલી બી પોસ્ટ છે એનું. એટલે સોશિયલ મીડિયા ઉપર એ જે તે પેજ છે એની રીચ વધારવા માટે કરીને આ થઈ રહ્યું હોય એવું મને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કારણ કે ઘણા બધા તો, જેમ કે એક પોસ્ટ એવી હતી કે આ બધા ડિરેક્ટરમાંથી તમે કોને સારો ડિરેક્ટર ગણો છો, જેમાં અંકિત સખિયાનો ફોટો હતો. તો હવે અંકિતભાઈએ તો એક જ ફિલ્મ ડિરેક્ટ કરી છે, તો કેવી રીતે સાબિત થઈ જાય કે સારા છે કે ખરાબ? સો અત્યારે તો મને એવું લાગે છે કે એમની રીચ વધારવા માટે આ છે. પણ એટલે એવું નથી લાગતું કે કોઈ પણ પ્રકારનું રિસર્ચ કર્યા વગર આ લોકો મંડી પડતા હોય છે? હા, એવું જ છે. એટલે જ હજી નવા લોકો છે. કદાચ મને તો લાગે છે કે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સંપૂર્ણ જ્ઞાન પણ નહીં હોય કદાચ. એટલે જે લોકો દેખાય આમ અલગ ઝલક દેખાતા હોય, અથવા એમના જ્ઞાન પ્રમાણે જે લોકો એમને ખબર છે એના ફોટા મૂકી દે છે અને કહી દે છે કે ભાઈ આમાંથી ફેમસ કોણ, આમાંથી ચોકલેટી હીરો કોણ. એમ અમિતભાઈ, શું કહો છો તમે? જો કે હું પણ આ એક પેજ જ ચલાવું છું ઇન્સ્ટાગ્રામ ની અંદર, પણ મેં આવી હરકત ક્યારે કરવાની હોય, ના કરવાની એવું પણ ના હોય. હું તો માનું છું કે આવી પોસ્ટ થતી હોય કોઈ દિવસ, પણ સતત આ પ્રકારની પોસ્ટો કરવી એ મને સમજમાં નથી આવતી. એક તો કેમ કે કોઈ પણ હજુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની અંદર અમુક લોકોને ઓળખતા હોય એવા લોકોને એડ કરી અને પછી પોસ્ટ બનાવે કે હુ ઇઝ ધ બેસ્ટ. તો સૌથી પહેલા તો એને ઇન્ડસ્ટ્રી માટે બેસ્ટ બનવું પડશે, પછી પબ્લિક ની અંદર બેસ્ટ બનશે, પછી પબ્લિક એનો જવાબ આપશે કે હુ ઇઝ ધ બેસ્ટ. પણ આવી રીતે પોસ્ટ કરીને વિપુલભાઈએ કીધું ને કે રીચ વધારવામાં, રીચ ઠીક છે, રીચની જગ્યાએ છે, પણ આવી સતત પોસ્ટો કરવી એ મને તો હજમ નથી થતી. આમ દેશી ભાષામાં કહું તો, કેમ કે શું કરવા તમે, અમુક તો હીરો હિરોઈનને પણ નહીં ગમતી હોય છતાં પણ શું કરે, હવે આવી પોસ્ટ કરનારા કરે છે તો પછી કરવા દે. આવી બધી વાત છે આ. અને એ પેજો જે રહ્યા બધા, એની અંદર આપણે સતત એ જ વસ્તુ જોઈએ છીએ કે બસ ગમે તે રીતે ઇન્ડસ્ટ્રીનું હિત થાય એ માટે કામ ઓછા કરી રહ્યા છે. મતલબ એક પ્રમોશન સુધી સીમિત છે આ બધા પેજ. બાકી સારી વસ્તુને પ્રમોટ કરવી એવું કોઈ મને અત્યાર સુધી દેખાયું નથી, એક બે પેજને બાદ કરતા. બાકી દરેક લોકો પોતપોતાની રીતે, જેમ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે છે ને કે પોતાનો એકકો જ સાચો, એમ એ રીતે જ બધા અહીંયા પેજમાં પણ એ રીતનું વર્ક કરે છે. એટલે મારું મંતવ્ય આ પ્રકારનું છે. હિમેશ?
આ બધી એકચ્યુઅલી પોસ્ટ ને બધું છે ને એ ત્યારે થાય જ્યારે કોઈ પણ પેજની રીચ ડાઉન થતી હોય કે રીચ ડાઉન થવા પર હોય. આ પેજ એવું છે ને કે એ વધારે પેપ્સ માં વધારે પડ્યું હોય છે અને કોઈક વખત તો આપણે ન ઓળખતા હોઈએ એવા લોકો પેપ થઈ જતા હોય છે. અને હું તો એવું માનું છું કે પેપ કરવાનો તરીકો એટલીસ્ટ કંઈક પ્રોફેશનલ હોય. એમને હું ચાલતો હોઉં ને પછી એમને પેપ થઈ જાય એ પેપ ન કહેવાય. કાલે એક રીલ જોઈ હતી મેં કે એક્ટર છે ગાડીથી બહાર નીકળીને કંઈક જઈ રહ્યા હતા પણ એ ચાલ્યા ને એ રીલ બંધ થઈ ગઈ. હવે આમાં હું શું સમજુ? આ પર્સનલી પેપ પેજીસ મને તો કંઈક બીજું લખવાનું મન થયું હતું આપણા ગ્રુપમાં કે એકચ્યુઅલી કંઈક બીજું લાગી રહ્યું છે પણ મેં પછી લખ્યું નહીં. સામે વાત રહી કે હુ ઇઝ ધ બેસ્ટ, તો હું તમને કહું કે આ તો હજી ઓછું છે. બોલિવૂડ સાઈડ કે ક્રિકેટ સાઈડ તમે જશો ને તો ત્યાં તમને એવું કહેશે કે તમારો જો 1 થી 10 માં બર્થડે આવતો હોય તો તમે આ એક્ટર છો, 11 થી 20 માં બર્થડે આવતો હોય તો તમે આ પિક્ચરના હીરો છો. એટલે હજી આપણે એટલું આગળ નથી વધ્યું એ સારું છે. કારણ કે આ બધું જે છે ને એ ફન લાગે. આ બધા એક્ટર્સ ને પ્રમોટ કરે પણ એક્ટર્સ પ્રમોટ ત્યારે થાય જ્યારે લોકો એ લોકોને ઓળખતા હોય. એટલે લોકો ત્યારે ઓળખે જ્યારે તમે ફિલ્મનું પ્રમોશન કે ફિલ્મ લોકો જોવા જાય. હવે આમાંથી અડધા લોકોને ઓળખતા હશે એની ગેરંટી શું? તમે 1-2 લોકો નામચીન મૂકી દો એ ચાલે પણ અડધાને ઓળખતા જ નહીં હોય પછી એવું લખી દે કે ઓલો બી ઓપ્શન મારે આવે પણ બી ઓપ્શન વાળાનું નામ તો લખતું. એટલે શું કહેવાય માર્કેટિંગ અને પ્રમોશન કોઈ પણ એક્ટર એક્ટ્રેસીસ નું એમનું શું કહેવાય સ્ટારડમ કે એના પીઆર ઉપર ડિપેન્ડ કરે છે. પીઆર તો અહીંયા કોઈ દિવસ મેં જોયું નથી એટલું પણ આ બધી પોસ્ટ વધારે રીચ કરતા તો એવું કહું છું કે એક ગ્રુપમાં જેટલા લોકો મારા ગ્રુપના છે એ લોકોના જ ફોટો મૂકીશ. બાકી એ ભલે એટલી ફિલ્મો ન બનાવી હોય, એટલા ફિલ્મોના કામ ન કર્યું હોય. જેમ કે વિપુલભાઈએ કીધું કે અંકિતભાઈ ને ઋષભ ખાનકી જેમણે એક જ ફિલ્મ બનાવી છે અત્યાર સુધી એમનો ફોટો મૂક્યો છે. ઈચ્છતા હોત તો અભિષેક જૈન કે કૃષ્ણદેવ યાજ્ઞિકનો જોડે મૂકી શક્યા હોત. આઈ થિંક કૃષ્ણદેવ યાજ્ઞિક તો હતા જ કદાચ. પણ આ બે કેમ કે આ અમારા ગ્રુપના લોકો છે એટલે અમે આને જ પ્રમોટ કરશું. કૃષ્ણદેવ યાજ્ઞિક નહોતા. કૃષ્ણદેવ યાજ્ઞિક નહોતા એટલે આ જ વાત છે કે જે વધારે એક્સપિરિયન્સ છે એટલે રિસર્ચ તો અહીંયા કોઈ કરતું નથી એ મેં જોયું છે. અને રોજ એક પોસ્ટ આવી જાય કે આજે શું રંધાઈ રહ્યું છે કે આજે શું થઈ રહ્યું છે પણ કોઈને ફરક નથી પડતો એનાથી વધારેથી વધારે હું કહું તો. એટલે રીચ માટે તમે કરો છો એ બરોબર છે પણ એટલીસ્ટ રિસર્ચ કે એક્ટર્સ ને પેલા એક ક્લ્યુ કે એ બધું આપી રાખો કે આ રીતનું અમે શૂટ કરી રહ્યા છે કે તમે આ કઈ વાત કરજો, આમ વાત કરજો. એટલે નકલી પેલા દેખાઈ આવે છે એટલે બહુ શું કહેવાય કે ફેક છે આ બધું સાચું કહું તો. સુનિલભાઈ હવે એ હુ ઇઝ ધ બેસ્ટ વાળો તમે છે ને હમણાં જ જોયું હોય છે છેલ્લા 2 મહિનામાં. આની પહેલા તમે એટલું બધું જોયું નહીં હોય. જોયું તું? નહીં જોયું હોય. એની પાછળનું કારણ કહું અમને. એ વસ્તુ જયારે શરૂ થઈ ને હુ ઇઝ ધ બેસ્ટ વાળી એ આ મૂવી રિલીઝની આખો ગેપ થઈ ગયો ને કે એ ગેપમાં મૂવી કોઈ રિલીઝ જ નહોતી થઈ. એ ગેપમાં આ લોકોએ શરૂ કર્યું કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ હોય કે પછી યુટ્યુબ ચેનલ હોય એ બધાનો એક નિયમ છે કે તમારે કોઈ પણ દિવસે અઠવાડિયામાં 3 વાર કે અઠવાડિયામાં 2 વાર કંઈક ને કંઈક પોસ્ટ કરવું પડે. એટલે પછી કેવું કે આ લોકોને પાસે પોસ્ટ કરવા માટે તો કઈ હતું નહીં. કોઈ મૂવી નહોતી, કોઈ મૂવી કે લખવા માટે નહોતું. એટલે મંદીનો માહોલ હતો. તો મંદીના માહોલમાં એ લોકોએ નક્કી કર્યું કે આપણે કામ કરીએ હુ ઇઝ ધ બેસ્ટ વાળું લઈ લઈએ. તો હુ ઇઝ બેસ્ટ લેવામાં એને મેન વસ્તુ વિપુલભાઈ કીધું રિસર્ચના નામે કઈ નહીં. કોઈ પણ રેન્ડમલી ફોટા ઉઠાઈ લેવાના. હવે જોકે પોસ્ટ કરવાને ખબર ન હોય હીરો કે ડિરેક્ટર કે હિરોઈન નું નામ શું છે. પછી એ ગૂગલમાં સર્ચ કરે કે ઓકે આ ફોટો છે તારું નામ શું છે એ કે ઓલા XYZ. પછી એ લખે કે ભાઈ XYZ નામનો આ 4 માં તમને કોણ પસંદ છે? એક આ ભાઈ, એક આ ભાઈ, એક આ ભાઈ ને એક આ ભાઈ. એટલે જે પોસ્ટ કરવા વાળો હોય ને એને ખબર ન હોય કે આનું નામ શું છે શું છે. એટલે આમાં એક વસ્તુ તમને કહું કે આ ડિપ્રેશનનો શિકાર હતા. હવે આ વસ્તુ નહીં આવે જોજો તમે. કારણ કે હવે કંઈક આ મહિનામાં જ મૂવી આવે છે ને, મૂવી શરૂ થઈ જાય છે ને એટલે હવે આ વસ્તુ નહીં આવે. પણ રિસર્ચની તમે વાત કરી ને વિપુલભાઈ અને હેમિશ, તો ગુજરાતી ફિલ્મોમાં તમારે જો પેજ બનાવો તમારે રિસર્ચની કોઈ જરૂર નથી. તમારે પાસે નવરાઈ હોવી જોઈએ. તમે હાવ ફાલતુમાં બેઠેલા હોવા જોઈએ
તો તમે ગુજરાતી ફિલ્મોના પેજ બનાવી શકો છો અને તમને મજા આવે એ તમારે પોસ્ટ કરી દેવાનું કે ભાઈ જો પેલા ઈલાએ કઈ રીતે દરવાજો ખોલ્યો કારનો, અને એ પોસ્ટ રીલ મૂકી દેવાની, તમારી રીચ આવશે, વ્યૂ આવશે. એટલે આ રીતનું હાલે છે ગુજરાતી ફિલ્મોના પેજ ચલાવવા માટે. કોઈ રિસર્ચ કોઈ ખાલી તમે નવરા હોવા જોઈએ, તમારી પાસે ટાઈમ ભરપૂર હોવો જોઈએ. આ બે વસ્તુ હોય એટલે તમારે ગમે એ પોસ્ટ કરી દેવાની છૂટ. અને અત્યારે બધે એવું જ હાલે છે. અને હેમીશે કીધું એમ બધું ફેક દેખાય છે, પબ્લિકને બધી ખબર છે. આના વિશે આપણે લગભગ પાછલા એપિસોડમાં ઘણા એપિસોડમાં વાત કરેલી છે ડિટેલમાં, વધારે પડતી વાત નથી કરવી. પણ અત્યારે જે સિદ્ધાર્થભાઈ તમારો સવાલ હતો કે હુ ઇઝ ધ બેસ્ટ વાળી પોસ્ટ ઉપર તમારું શું કહેવું છે, તો એમાં એક જ કહેવું છે કે ડિપ્રેશનનો શિકાર. ફિલ્મો નહોતી આવતી એટલે એ લોકો નવરા બેઠા હતા એટલે કાંઈક જરૂર હતી, એ કાંઈક જરૂર હતી એમાં આ ગોત્યું. એટલે આમાં એ લોકો ભયંકર રીતે ફેલ થયા છે. અને હવે તો મૂવીની શરૂઆત થઈ ગઈ છે, એક પછી એક મૂવી આવે છે, એટલે એ લોકો હવે કન્વર્ટ થઈ ગયા છે. હવે ધબકારો અને બેहरूપિયો અને એમાં પડી ગયા છે. એટલે હવે આ વસ્તુ લગભગ નહીં દેખાય. ભૂષણભાઈ, તમને હું એક આ સવાલને થોડોક અલગ રીતના પૂછીશ. હું આ પ્રકારના પેપ્સ પેજીસ શું એની ગુજરાતી ફિલ્મોમાં જરૂર છે એની, કે દેખાદેખીમાં આ ચાલુ થઈ ગયું છે એ રીતનું છે? ઓકે, મારી પાસે એકચ્યુઅલી સમય બહુ ઓછો છે. અહીંયા સવારના આપણે પહેલા વાત થઈ હતી 2:30 વાગ્યાની, પછી કંઈક કારણસર 3:30 શરૂ થઈ, એટલે હું કલાક પહેલા જ ઉઠી ગયો હતો વાત થઈ પછી. તો મારી પાસે સમય ઓછો છે, પણ આપણે મુદ્દા ઉપર આવી ગયા. અમે લોકોએ જે વાત કરી ને ગુજરાતી ફિલ્મોમાં પેપને એની જરૂર છે કે, તો પેપ એટલે આખું નામ તો પાપારાઝી બધાને ખબર છે. એનો ઇતિહાસ ગૂગલ કરશો તો મળી પણ જશે કે ત્યાંથી આ બધી વાતો શરૂ થઈ. હમણાં હેમીશે કીધું કે બોલિવૂડની અંદર પાપારાઝી પેજીસ, જો તમે બધા વિરલ ભયાણી પેજને ફોલો કરતા હો તો વન ઓફ ધ બેસ્ટ પાપારાઝી પેજ છે વિરલ ભયાણી ફોટોસ. હું રેગ્યુલર ફોલો કરું છું. હવે સીધું આપણે કચ્છું ગુજરાતી પેપારાઝી પેજ ઉપર આવી ગયો. આ જેટલા પણ પેજીસ છે છેલ્લા 5-6 મહિનાની, 5-6 મહિના પણ નહીં, 2-3 મહિનાની અંદર ફૂટી નીકળેલા પેજીસ છે. અહીંયા નામ લઈ શકાય ના લઈ શકાય પેજીસનું? હા, કોઈ ઇશ્યુ નથી. હા, એટલે પહેલા હું પૂછી લઉં. ધ ગુજરાતી સિનેમા બસ, A4 મીડિયા, ફલાણા મીડિયા, ઘણા બધા મીડિયા એક સાથે પેલા પહેલો વરસાદ પડે અને પછી સવારે તમે જુઓ તો બિલાડીના ટોપ આપણે એને કહીએ છીએ, બરાબર? એવી રીતે ફૂટી નીકળેલા બધા પેજ છે. જ્યાં સુધી મારું રિસર્ચ ને મારી જાણકારી છે, એ બધા પાછળ એક જ નાનકડું ગ્રુપ કામ કરે છે. 5-10 લોકોનું ગ્રુપ છે. એના માલિક કોઈ પણ વાત હોય તો એ જ હોય. જેમ કે ભાઈ સ્વીટ ટોક્સના માલિક સિદ્ધાર્થભાઈ છે, બરાબર છે? સિનેમા હોલના માલિક અમિતભાઈ છે. એવી રીતે આ બધાનો માલિક જે છે ને એક જ વ્યક્તિ બધું મેનેજ કરે છે, એવું મારું રિસર્ચ કહે છે. કારણ કે એની પેટર્ન જોશો ને તમે તો દરેક પેજ ઉપર ગણીને 2-3 ફિલ્મના કલાકારો, જેમાં માર્કોકે કીધું એમ કે એમના જે ગ્રુપમાં હોય અથવા તો એમને જે પર્ટિક્યુલર ફિલ્મના ગ્રુપમાં એન્ટર થવાની તક મળી હોય એ જ ફિલ્મની વાતો અને એ જ ફિલ્મના બધી મતલબ એના પેજીસ ઉપર એની ચર્ચા થતી હોય. અને એમાં એવા કેટલાય 2-3 વ્યક્તિઓ જોવા મળશે જેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોડે પણ કોઈ લેવા દેવા નથી. ધ્યાનથી જોશો તો થોડું રિસર્ચ માંગેલી એવી વસ્તુ છે આ. પણ આ એક અંગત ફાયદા માટે તૈયાર થયેલી આખી ઘટના છે, જેને સામાન્ય પબ્લિક જોડે કે રીચ જોડે 100% લેવા દેવા છે. પણ સામાન્ય પબ્લિકને તો કઈ ફરક પણ નથી પડતો કે કોણ કારમાંથી ઉતરે છે, કોણ કઈ રેસ્ટોરન્ટમાં જાય છે અને કઈ રેસ્ટોરન્ટમાં રાત્રે લોકો બેસી અને ધૂમ મચાવે છે. હવે એક સિંધુ ભવન સાઈડની કોઈ રેસ્ટોરન્ટ છે, ત્યાં બધા રોજ રાત્રે ભેગા થાય અને આવા નાના ક્લિપ્સ ને વિડીયો ઉતારીને પછી બીજા દિવસે મૂકી દેવાનો. આ એમનો રેગ્યુલર પેલું ઘટનાક્રમ છે. જો તમે થોડુંક રિસર્ચ કરશો તો. અધરવાઇઝ સામાન્ય પબ્લિકને એમ થાય કે ફોમો ક્રિએટ થાય કે આ બધું શું ચાલી રહ્યું છે, પણ એવું કંઈ છે નહીં. તો આ બધાની કોઈ જરૂર નથી. એટ ધ એન્ડ ઓફ ધ ડે સારું કન્ટેન્ટ અને સારી મૂવી હોય તો એ ચાલે જ છે, જેનો આપણે ઘણા બધા ઉદાહરણો જોયા છે. નાવ કમિંગ બેક ટુ ધ ગુજરાતી સિનેમા અને મતલબ અત્યારે જે મૂવીઝ આવી રહી છે, ગુજરાતીમાં એક કહેવત છે કે મઢી નાની ને માવા જેવી. પ્રેક્ષકોની રિક્વાયરમેન્ટ, પ્રેક્ષકો ઓછા અને સપ્લાય વધારે. અત્યારે તો આ ખેલ આખો ચાલી રહ્યો છે. એમાં કોણ કેટલું સફળ જાય છે, ક્યાં સુધી રેસમાં આગળ જાય છે,
એ પ્રેક્ષક તરીકે આપણે બધાએ જોવાનું રહ્યું. તો મારું આ બાબતે એવું માનવું છે કે જેમ તમે બધાએ કીધું એમ, પણ હું એવું માનું છું કે આપણી ઇન્ડસ્ટ્રી હજી પાપારાઝીઓ સુધી પહોંચવા જેટલી મેચ્યોર અથવા તો મોટી નથી થઈ. એટલે આ લોકો કોપી દેખાદેખી કરે છે, પણ ચોખ્ખી વસ્તુ છે કે ગણીને આંગળીને વેઢે 3 કે 4 ગણાય એવા આપણા સ્ટાર્સ છે. બાકી તો કોણ કોને ઓળખે છે? એટલે આપણે જોઈએ છીએ કે આપણા ઘણા સ્ટાર્સ જે કહેવાય છે એ આરામથી મોલમાં ફરતા હોય છે, અમને પણ મળી જતા હોય છે. હમણાં અમિતભાઈને ખબર છે, આપણા 1-2 ડાયરેક્ટર આપણને એક મૂવીમાં મળી ગયા હતા. બટ આપણે ઓળખતા હતા, એમને જોયા હતા એટલે આપણે એમને ઓળખી લીધા. બાકી કોણ ઓળખે? જેમ બાકી તમે વિચાર કરો, રોહિત શેટ્ટી ધુરંધર જોવા જાય ભરચક પહેલા શો, ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં, તેની શું હાલત થાય એમ. એટલે મને એવું લાગે છે કે સામસામું પેલું ભૂષણભાઈનો એક માનીતું વાક્ય છે, અંદર અંદર પોરબંદર. અંદર અંદર પોરબંદર જ છે. એ ટાઈપની વાત છે. ઓકે, તો ચાલો આપણે બીજો પ્રશ્ન લઈએ. લાલો આવ્યો, આટલો બધો બિઝનેસ કર્યો, અને હવે તારો મૂવી આવે છે એમાં સાજિદ નડિયાદવાળા પોતે કરી રહ્યા છે ઇન્વેસ્ટ, અથવા એમાં એમનું નામ જોડ્યું. તો શું એવું લાગે છે કે હવે કોઈ મોટા ઇન્વેસ્ટર્સ આવશે ગુજરાતી ફિલ્મોમાં? હા, એટલે આકાશને આવશે તો ખરા, 100% આવા તમને આવા નામ જોવા મળશે. મને એવું લાગે છે કે ઘણા બધા લોકો આવશે, પણ હું જેટલો લખવામાં સ્પષ્ટ છું ત્યાં સોશિયલ મીડિયા ઉપર, એટલો બોલવામાં પણ સ્પષ્ટ રહીશ કે લાલો એક કેસ સ્ટડી છે ને, ભૂતો ને ભવિષ્યની ઘટના છે. અને સક્સેસની કોઈ ડિસ્કશન ના હોય. મતલબ રામગોપાલ વર્માનું એક પોડકાસ્ટમાં જોયું હતું ને, એમાં એમને કહ્યું હતું ને, એમને હું કોટ કરું છું કે કન્ટેન્ટ ઉપર ડિસ્કશન થઈ શકે, સક્સેસ ઉપર ડિસ્કશન ના થાય. એટલે લાલો સક્સેસફુલ થઈ ગયું. હવે એની અંદર પાણીમાંથી પૂરા ના કાઢી શકાય, એને સ્વીકારવું પડે બધાએ કે એ થઈ ગઈ ઘટના. હવે કાં તો એને તમે સ્વીકાર કરો, કાં તો ના સ્વીકારો. તો પ્રશ્ન એ છે કે હવે બીજી આવી કોઈ લાલો આવશે તો હું અંગત રીતે એવું માનું છું, હું એવું સ્વીકારું છું કે હું ખોટો પણ હોઉં. આવનારા 10 વર્ષ સુધી, આજની તારીખ લખી રાખો, આવનારા 10 વર્ષ સુધી લાલો જેવું બિઝનેસ કરનારી બીજી કોઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં આવે. કારણ કે લાલો સફળ થઈ એની પાછળના ઘણા બધા કારણો છે અને ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે લોકોના, પણ એ થઈ ગયું એમ, એ ગમે તે રીતે થઈ ગયું. હવે મને નથી લાગતું કે આવી કોઈ ઘટના બીજી નજીકના ભવિષ્યમાં ઘટવા જશે. તમે જુઓ, લાલો પછી ઘણી બધી ફિલ્મ એનાઉન્સ થઈ ગઈ, સેમ ફોર્મેટ. તમને નામ ઉપરથી લાગે, હમણાં કોઈ પિક્ચરનું પોસ્ટર મેં વાંચ્યું હતું, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, અને પછી અચાનક પેલી એક મૂવી સિદ્ધાર્થ રાંદેરિયાની આવી હતી, શું નામ હતું? જય કનૈયાલાલ. હવે એકચ્યુઅલી આ જાણી જોઈને ના પણ કરવામાં આવ્યું હોય ને, તો પણ મતલબ ટેબલની આ સાઈડ હું એઝ અ ઓડિયન્સ બેઠો છું તો મને એવું લાગે કે આ લાલોની સફળતાને એન્કેશ કરવા માટેની આ બધી ઘટનાઓ છે. ના પણ હોય તો પણ, તો આવા અનેક નામ સાથેના મૂવીઝ આવશે. અને ઘણા લોકોએ તો અતિશયોક્તિમાં એવું પણ કહ્યું હતું, બિચારી ઓડિયન્સે, કે લાલો નો ભાગ બીજો બનાવો, આવું સંતોષી માતા ઉપર પણ બનાવો, આવું રામ ભગવાન ઉપર પણ બનાવો, આવું બધું ચાલુ થઈ ગયું. ભક્તિભાવની ફિલ્મો જ બનાવે, લોકોને મજા આવે છે. ના, પણ એવું છે, હું તમને કહું, એક બહુ જાણીતા સોર્સ, એટલે જાણીતા વ્યક્તિ જે લાલો સાથે જોડાયેલા છે, એમણે એમ જ કહ્યું કે આપણે કામ કરવાનું છે ભેગું, અને આ વખતે છે ને જંગલમાં એક વ્યક્તિ ફસાઈ ગયો છે બધા પ્રાણીઓ સાથે આમ આસપાસ, અને શંકર ભગવાન મદદમાં આવે છે. એટલે છેલ્લો દિવસ પછી તમે જોશો તો લગભગ 10 વર્ષ એ જ ટ્રેન્ડ ચાલ્યો. પહેલો દિવસ ને 15મો દિવસ ને 10મો દિવસ એવી બધી ફિલ્મો આવે. મતલબ એક્ઝેક્ટલી આવું કોઈ નામ નતું, પણ પહેલો દિવસ નામની ફિલ્મ હતી, મને ખ્યાલ છે. ઇફ આઈ એમ નોટ રોંગ, પહેલો દિવસ નામની ફિલ્મ હતી ને દિવસ, અને પછી એ જ ફોર્મેટની અંદર આજ દિન સુધી એ જ ફિલ્મો આવે છે. તમે જો હમણાં છેલ્લે પેલી એક 3 મિત્રોની એક ફિલ્મ હતી જે બહુ હું નામ ભૂલી ગયો, મોજે દરિયા. મોજે દરિયા, હા બરાબર છે. તો આવી બધી ફિલ્મો એ જ ફોર્મેટની અંદર આવે છે કે મિત્રોનું તકલીફ થાય ને પછી એમાંથી બહાર નીકળવાનું. પણ હું એઝ અ ઓડિયન્સ જ વાત કરું છું, કોઈ એક્સપર્ટ તરીકે અત્યારે વાત નથી કરી. મને ઈચ્છા પણ થાય હું ફિલ્મ ચાલુ કરું ને 10 મિનિટની અંદર મારા બધા જ હિન્દીમાં પેલું કહે ને, સમર કે માન તૂટ જાય, એવું છે
કે બધું જ પતી જાય ને પછી એમ થાય કે યાર આ ક્યાં ચાલુ કરી આપે એ પ્રકારની બહુ જ બકવાસ કન્ટેન્ટ સાથેની મૂવીઝ હોય છે તો નહીં થાય. સોરી, આઈ એમ સોરી, તમારા બધાનો શું વ્યૂઝ છે મને નથી ખબર, પણ લાલો જેવી ઘટના આવનારા 10 વર્ષમાં બીજી નહીં બને. અમિતભાઈ, શું લાગે છે લાલો પછી પ્રોડ્યુસર્સ ને પૈસા વાળા મળશે, લોકો રોકનારા? જો જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ એકે ફિલ્મ 100 કરોડની આપી નહીં ને હવે અચાનક 100 કરોડની ફિલ્મ આવી ગઈ એટલે લોકોનું નવા જે હોય ને રોકાણ કરવા માંગતા હોય એ લોકો તો જરૂરથી પ્રેરાય કે ભાઈ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કંઈક નવું થયું એટલે કે આપણે પણ ચલો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચંપલાવીએ. એટલે આ લોકો હજુ નવા પ્રોડ્યુસર તો 100% મળશે, પણ ભૂષણભાઈએ કીધું ને કે એને એમની વાતને હું થોડો એગ્રી પણ કરું છું. કેમ કે દર વર્ષે આવી ફિલ્મ આવશે એવું જરૂરી નથી કે લાલો એક સફળ થઈ ગઈ ને ભૂતોના ભવિષ્યથી એમ એ થોડા ટાઈમ માટે આપણે કહી શકાય એ વસ્તુ કે હમણાં 2-3 વર્ષમાં તો આપણને નથી જ દેખાતું કે લાલો જેવી કોઈ સફળ ફિલ્મ આવે. હા, અચાનક આવી જાય તો વસ્તુ અલગ છે, પણ જે સક્સેસ લાલોને મળી છે એના પગલે પગલે ચાલીને બધી વસ્તુ કરવી એના કરતા એવી વસ્તુ કરવી જોઈએ કે લાલો કેમ અલગ કન્ટેન્ટ હતો કે લાલો જેવું કંઈ અત્યાર સુધી બન્યું નથી, મતલબ આવું વિચાર્યું નથી કે આ રીતની કોઈ ફિલ્મ બનાવીએ અને એમને બનાવી અને એમને ચાલી ગઈ. તો તમે એવું કેમ ના કરી શકો કે એના જેવો વિષય નહીં પણ કંઈક અલગ કન્ટેન્ટ વિચારી અને પછી એવી ફિલ્મો બનાવીએ તો લોકો તેનાથી કંઈક કનેક્ટ કરે. પણ અત્યારે કેવું છે કે એક ફિલ્મ ચાલી જાય ને એટલે એના ચીલા ઉપર હંમેશા બધાને ચાલવું ગમે એવું છે આ બધું અત્યારે કે સક્સેસ તો થઈ ગઈ, પ્રોડ્યુસર પણ નવા આવશે પણ ફિલ્મો કેવી આપશે એ એક મોટો સવાલ છે. કેમ કે પછી જો ફિલ્મો આવીને આવી આપવી હોય, હમણાં મેં એક વિડીયો બનાવ્યો તો 4 મહિનામાં કઈ જ ઇન્ડસ્ટ્રીએ ઉખાડ્યું નથી. આ હું સ્પષ્ટ શબ્દોમાં કહી શકું છું. કેમ કે નથી આવ્યું કઈ એવું કે લોકોને શોકિંગ થઈ જાય કે લોકો એના તરફ ધ્યાન આપે. હા, ઠીકઠાક ફિલ્મો 2-3 ફિલ્મો આવીને થોડી ઘણી કમાણી કે 2-4 કરોડ કમાણી કરીને જતી રહી, પણ બીજી ફિલ્મો તો અમુક તો 50 લાખ સુધી પણ કમાણી નથી પહોંચી, 10 કરોડની તો વાત જ ભૂલી જાઓ. તો પછી આવી રીતે જો ફિલ્મો પછી ઉપરા ઉપરી આવશે, ઉપરા ઉપરી આવે એનો વાંધો નથી, એકચ્યુઅલી વાંધો એનાથી છે સારો કન્ટેન્ટ નથી આવતો કે લોકોનું ધ્યાન ખેંચાય એવા ટ્રેલર ટીઝર નથી આવતા કે એવી જાહેરાત નથી થતી કે આ ફિલ્મથી કંઈક નવી આશા આપણને જાગે. હા, અત્યારે ધબકારાનું ટ્રેલર પણ આજે આવ્યું તો એ મને કંઈક અલગ લાગ્યું અને કંઈક વિષય તો અલગ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના દ્રષ્ટિએ જોઈએ તો આવી કંઈક વસ્તુ લોકો બીજા પણ વિચારે, મેકિંગમાં થોડું ધ્યાન આપે તો જરૂર આ વસ્તુ સારી પણ થઈ શકે છે. પણ અહીંયા છે ને એવું પેલા વાત કરી ને કે બધાને પોતપોતાની લાઈનો રાખવી છે કે બધા પોતપોતાની રીતે આગળ વધવું છે કે ભાઈ હું આગળ જઉં, બીજાનું જે થવું એ થાય. ઇન્ડસ્ટ્રીને સાથે લઈને ચાલનારા વ્યક્તિઓ બહુ જ ઓછા જોયા છે કે ઇન્ડસ્ટ્રીનું હિત વિચારતા હોય, બધાને પોતપોતાનું હિત વિચારે છે. વિપુલભાઈ, તમે તો પસાર થઈ ચૂક્યા છો, ડાયરેક્ટ કરી છે એક મૂવી, તો ફાઇનાન્સર પોતાની પણ કંઈક માંગણી હોતી હશે, તો એ બધું ધ્યાનમાં રાખીને તમને લાગે છે કે હવે વધુ ફાઇનાન્સર આવશે તમારા અનુભવે? બિલકુલ બિલકુલ આવશે, મને એવું લાગે છે. મારો મત આ બાબતમાં તમારા બધા કરતા કદાચ જુદો હોઈ શકે છે, ભૂષણભાઈ કરતા ખાસ જુદો હોઈ શકે છે. કારણ કે ભૂષણભાઈ કરતા તો આખા ગામના વ્યૂ અલગ જ હોય છે. તો હું જરી ઇન્ડસ્ટ્રીને થોડી જુદી રીતે જુઓ છું કે ભલે આ 4 મહિના દરમિયાન કદાચ સારી ફિલ્મો ના આવી, ભલે કદાચ સારી ના આવી, પણ 2024 અને 25માં આગળના 10 વર્ષ કરતા વધારે સારી ફિલ્મો આવી છે. બરોબર છે, કન્ટેન્ટ સુધર્યું છે, મેકિંગ સુધર્યું છે, બધી જ રીતે સાઉન્ડ ફિલ્મો થઈ છે. સો આ જે પણ કોઈ આ ગાળામાં જે પણ કોઈ તમે ફાલતુ ફિલ્મો જોઈ રહ્યા છો XYZ, એ અગાઉ બનેલી ફિલ્મો છે અને લાલો આવ્યા પછી રિલીઝ થયેલી ફિલ્મો છે. બટ હવે જે સારા મેકર્સ છે અને ઘણા એવા નવા લોકો છે, નવા છોકરાઓ છે, હું જોઉં છું એ લોકોને કામ કરતા, જે લોકો અદ્ભુત કામ કરી રહ્યા છે, સુંદર કામ કરી રહ્યા છે અને નવી નવી વાર્તાઓને પણ લઈને આવી રહ્યા છે.
સો હું એવું કહું છું કે પ્રોડ્યુસર્સ પણ આવશે અને સારી ફિલ્મો પણ આવશે. આ છેલ્લા 2 વર્ષના પેલા ઉપરથી જોઈને હું કહી રહ્યો છું. અને ભૂષણભાઈની વાતને હું કદાચ ખોટી બી એવી રીતે પાડીશ કે 10 વર્ષ નહીં, હવે પછીના 10 વર્ષ નહીં, પણ સારો બિઝનેસ કરવા વાળી ફિલ્મો પણ આવશે ટૂંક સમયમાં. આ નક્કી છે, આવું મારું અંગત માનવું છે. અને આ એવું નથી કે હું માત્ર પેલામાં બોલી રહ્યો છું. મને દેખાય છે કે સારી ફિલ્મો બની રહી છે, સારી આવી રહી છે. પણ હા, પહેલા જે 10 ફિલ્મો રિલીઝ થતી હતી એમાં 9 ખરાબ હોતી હતી અને 1 સારી હોતી હતી. હવે એવું છે કે 3 સારી હોય છે, 2 એવરેજ હોય છે ને 5 ખરાબ હોય છે. તો રેશિયો સુધર્યો છે. સો હવે એ રેશિયો એવી રીતે જળવાઈ રહેશે એવું મને લાગે છે. આ 4 મહિનાને હજી બીજા 2 મહિના હજી પણ કદાચ ભૂલી જાઓ. જે જૂની બનેલી ફિલ્મો લાલા પછી ડબ્બામાંથી બહાર નીકળી છે એને ભૂલી જાઓ. સો નવા ફાઇનાન્સર્સ આવશે અને ઇન્ડસ્ટ્રી સારી ચાલશે, આવું મારું માનવું છે. હા ભૂષણભાઈ કઈ કહો છો? લોજિકલી વિપુલભાઈ તમારી વાતથી હું 100% એગ્રી છું. અને આ પોઈન્ટ મારે કવર કરવો તો પણ સંભવ રહી ગયો કે આ બધી જ ફિલ્મો તમે કીધું એમ લાલા વખતે અથવા તો લાલો પહેલાથી બની હશે આવી રીતે એમનો પાલ જે પણ કઈ હોય તે અત્યારે હોય. તો મારો પોઈન્ટ એટલે મારું કાઉન્ટર એ છે કે જ્યારે છેલ્લો દિવસની સક્સેસ સ્ટોરી જે હતી એ પછીની બધી જ ફિલ્મો જો સાઉન્ડ અને મતલબ છેલ્લો દિવસ, પસંદાસ પેડ યુઝ, રોંગ સાઈડ રાજુ, બે યાર, આ બધી મને ગમતી ફિલ્મો છે. રાઈટ, છેલ્લો દિવસે વાત કરું, છેલ્લો દિવસ મને નથી ગમી ક્યારે, પણ બાકીની બધી જ ગમતી ફિલ્મો છે ને એ આલા દરજ્જાની ક્વોલિટી વાળી ફિલ્મો હતી. એના પછી શું આ લોકોએ કઈ શીખ ના લીધી એમ અને ફરી પાછું એ જ ચીલો ચાતર્યો. આ એક માઇલસ્ટોન ઉભો થયો, આ પાછું એ જ થશે એની શક્યતાઓ પણ વધારે છે. એટલે વિપુલભાઈની વાતને હું થોડી ટેકનિકલી લઉં ને તો ઓન એન એવરેજ આપણી ગુજરાતી ફિલ્મો 60 દિવસમાં શૂટ થતી હોય છે. કોઈને બી પૂછો ને તો કે ભાઈ 62 દિવસ થયા, 52 દિવસ થયા, 30 દિવસ વિપુલભાઈ કહે છે. ચલો મહિનો પછી એનું પોસ્ટ પ્રોડક્શન એટલે પ્રી પ્રોડક્શન તો આપણે ભૂલી જાઓ, ડબિંગ વગેરે 2 મહિના 3 મહિનામાં આખી ફિલ્મ બનીને તૈયાર થતી હોય. હવે લાલો આવી ઓક્ટોબરમાં, પછી એની અસર ચાલી નવેમ્બર ડિસેમ્બર સુધી. એટલે કદાચ જે આપણા જે સિરિયસ છે આપણે ત્યાં ફિલ્મો બનાવવા બાબતે, એ લોકો એમાંથી કંઈક લીધું હોય તો એ પછી કંઈક સ્ક્રિપ્ટ બની હોય એ લખાવવામાં 2.5-3 મહિના થાય પછી. એટલે એવું લાગે છે કે આ ચોમાસા પછી આપણે એક્સપેક્ટ કરવું જોઈએ કે આપણી ફિલ્મોનું સ્તર એટલે કે વધુ જે રેશિયો કીધો ને કે 3 સારી એની બદલે 4 કે 5 સારી આવે, 2 એવરેજ આવે અને 3 ખરાબ આવે, એવું રાખીએ. એવું હું અત્યારે વિપુલભાઈ એમણે કીધું એ પરથી મને સહેજ સ્ટ્રાઇક થયું. સુનિલભાઈ, લાલા પછી તમે કીધું એમ પ્રોડ્યુસરો આવશે, શરૂઆત થઈ ગઈ ને ધબકારોથી. મારા ખ્યાલથી ધબકારોનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે લગભગ સાજિદ નડિયાદનું નામ નહોતું ને, એના પછી આવ્યું ને. હા, એટલે આ વચ્ચેથી જોડાયેલું નામ છે. એટલે આ રીતે આવશે. સારું એ થશે કે આપણે જે કોઈ સીનમાં સિંહની જરૂર હોય અને સિંહના પોસ્ટર જોવા પડતા, આપણે શાસન તમે જોયું હોય તો હવે એ જોવું નહીં પડે. ઇન્ડસ્ટ્રીમાં જો બોલિવૂડ વાળા પૈસા રોકશે તો એ વસ્તુ સારી થશે કે તમને સિંહ સારો જોવા મળશે, ખાલી પોસ્ટર જોવા નહીં મળે. એટલે પ્રોડક્શન ક્વોલિટી છે ને એ સુધરશે. બીજી વસ્તુ એ થશે કે લાલોની અંદર પણ મને જ્યાંથી જાણકારી છે ફિલ્મ બની ગયા પછી 16 સૂત્ર એન્ટર થયું. હા, પછી થયું જે આ ઘટના છે હા, એ પછી થયું. એટલે આવશે. અને એ લોકોને પણ આમે જો કે એટલા બધા કઈ રોકાણ 2 કરોડ 1.5 કરોડ 2 કરોડમાં તો ફિલ્મ પતી જાય છે, બરોબર. એવું આંકડાઓ એ લોકો ઓફિશિયલી કહે છે, પણ આ અનઓફિશિયલી હજી અંદરમાં ફિલ્મો પતે છે, એ પણ મને ખબર છે. એટલે બોલિવૂડના જે પ્રોડ્યુસરો છે એ લોકોને 1.5 કરોડ 2 કરોડ કાઢવા એ બહુ મોટી વાત નથી. કારણ કે જે 100 કરોડની ફિલ્મો બનાવતા હોય એ લોકો અહીંયા 2-3 કરોડમાં આવે તો એના માટે મોટી વાત નથી. એટલે એ લોકો આવવાના છે. એ લોકો લાલો જોઈ છે, લાલોનું કલેક્શન જોયું છે, એટલે 100% આવશે. બોલો ભૂષણભાઈ. એક નાનકડે પોઈન્ટ આઉટ કરું છું અને પછી કદાચ તમે લોકો ચાલુ હશો તો હું નીકળી જઈશ. આ તમે જે કીધું ને હમણાં છેલ્લે કે
બોલિવૂડ માટે 1.5-2 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા મોટી વાત નથી. મેં હમણાં 10 દિવસ પહેલા અભિનવ સિન્હાનું રાવણના ડિરેક્ટર કોણ? અનુભવ સિન્હા ને? હા, હા એમનો એક પોડકાસ્ટ જોયો છે. He was very keen to make Bhojpuri films, right? એમને પોડકાસ્ટની અંદર એવું કીધું કે હું અત્યારે કોઈ પણ પ્રોડ્યુસરની પાસે એટલે જીઓ સ્ટુડિયોઝની પાસે કોઈ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને જઉં ને તો એમ કહે કે આ 100 કરોડ ફિલ્મ બનાવો. એ જ પ્રોડ્યુસર પાસે હું એમ કહું ને કે ભાઈ મને 4 કરોડ કે 5 કરોડ ભોજપુરી ફિલ્મ માટે જોઈએ છે તો કે मैं सोच के बताता हूँ. Are you getting me? બરાબર. એટલે આ બિઝનેસ છે જે હું સમજુ છું. બિઝનેસમેન માટે ગુજરાતી ફિલ્મમાં 2 કરોડ નાખવા એ હિન્દી ફિલ્મમાં 200 કરોડ નાખવા જેટલું મોટો બિઝનેસ. એટલે પેલામાં ચાન્સ છે કે 100 ના 300 કરોડ મળે, આમાં 2 કરોડના અઢી બી ના મળે. 1 કરોડ થઈ જાય દરેક ફિલ્મમાં. 1 કરોડ એટલે એટલે ભલે 10-12 લાખ રૂપિયા કમાશે. હવે હમણાં વિડીયોમાં અમિતભાઈના 3-4 દિવસ પહેલાના વિડીયો જોયો એટલે સાઈટ બંધ થઈ ગઈ છે જે આંકડા આપતી હતી. કારણ કે ફિલ્મો 1 લાખ ને 2 લાખ ને 10 લાખ ને એવી એની ટોટલ ઇન્કમ હોય છે, ગ્રોસ ઇન્કમ. વર્ષે એકાદ ફિલ્મ આવે 8-10 કરોડ. એટલે આ વસ્તુ પહેલાથી હતી જ, પણ હું એવું કહું છું કે લાલો આવ્યા પછી સરળ થઈ ગઈ એમ. જે આપણા માનો કે તમે કોઈ એક્ઝામ્પલ તરીકે XYZ નામનો ડિરેક્ટર બોલિવૂડ પાસે જાય કે ભાઈ રોકો, એટલે પેલા તારા એમ કહી દેતો કે ભાઈ અત્યારે હું વિચારીને કહું. પણ લાલો આવ્યા પછી એ લોકોના આંખે ચડી ઇન્ડસ્ટ્રી કે ચાલો આટલા રોકાણમાં પણ આટલું કલેક્શન કરે છે તો થોડું વિચારે એ લોકો એમ. એક્સેસ ઇઝી થઈ ગયું. એટલે લાલોની સફળતાથી કૃષ્ણા બેરુઆ એક સોંગ ગાયું છે એ પણ એની ક્રેડિટ લે છે કે ભાઈ આ મેં 100 કરોડની ફિલ્મ એક 100 કરોડની ફિલ્મ આપી એવા પોડકાસ્ટ. કૃષ્ણા બેરુઆ જેને ફક્ત ગીત ગાયું છે એ પોડકાસ્ટમાં મેં બોલતો સાંભળ્યું છે કે મેં ગુજરાતીમાં 100 કરોડની ફિલ્મ આપી છે. હવે એ એના બેઝ ઉપર હિન્દી ગીતો મેળવવા માટે વાતો કરે છે. એટલે એ ઘટના જ અલગ છે. એટલે આવશે હવે જોઈએ. હવે ફિલ્મોમાં જો એ લોકો આવશે તો સુધારો, ટેકનિકલી સુધારો થશે. બાકી કન્ટેન્ટ વાઇઝ તો જે આવે પણ એ લોકો આવે તો સારું છે, ટેકનિકલી ફિલ્મ સુધરશે. હિમેશ, બધા પ્રોડ્યુસરની તો વાત કરે જ છે, પણ મને મ્યુઝિક રાઇટ્સ નું એ ઘણું ડેવલપમેન્ટ જોવા મળ્યું કે આ વખતે 2 મૂવીઝમાં ઝી મ્યુઝિક વાળાએ મ્યુઝિક રાઇટ્સ લીધા. એક તો જય કનૈયા લાલ થી છે અને એક મોજે દરિયામાં. તો પ્રોડ્યુસર્સ તો આવે છે પણ મ્યુઝિક રાઇટ્સ વાળા પણ લોકો આવી રહ્યા છે. એટલે મને પર્સનલી એવું લાગે છે કે એમાંય લોકો વધારે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. બાકી સાજિદ નડિયાદ વાળા પહેલા તમને યાદ હોય તો રોંગ સાઈડ રાજુમાં અનુરાગ કશ્યપ ને એ બધા જોડાયા હતા, બસ એ ફેન્ટમ વાળા. પણ એ બધું શું હતું કે ત્યારે એક ગેપમાં લોકો આવતા હતા. લાલો પછી હવે શું એક દેખાડવા વાળી વસ્તુ એ થઈ છે કે અહીંયા રિજનલ સિનેમામાં હવે એક લોકો ભૂલી ગયા કે કરણ જોહર પણ એક ગુજરાતી મૂવી પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યાં સુધી આપણને ખબર છે ત્યાં સુધી. એટલે એ પણ એક નવું નામ જોડાયું છે આપણી જોડે. પછી ધીરે ધીરે હું તો એવું ઈચ્છું છું કે પ્રોડ્યુસર્સ જ કેમ પણ અહીંયાના પ્રોડ્યુસરે બીજી ફિલ્મો વધારે આગળ લાવે. જેમ કે હમણાં મેં એક પોસ્ટ જોઈ, વૈશલ શાહ અને આનંદ પંડિત આવતા વર્ષે કંઈક મોટું લાવી રહ્યા છે. જેમણે રામનવમી ઉપર જાહેરાત કરી હતી કે 2027માં કંઈક ગ્રેન્ડ લેવલનું અમે લાવી રહ્યા છે. પછી અભિષેક શાહ છે તો એ લોકોનું 4 નું પ્રોડક્શન હાઉસની કંપની છે, હરફન મોલા. પછી એમની જે નેક્સ્ટ ફિલ્મ આવી રહી છે યશ જોડે, એ લોકોએ નવું એક પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું છે. એટલે હવે ધીરે ધીરે પ્રોડ્યુસર્સમાં ગ્રોથ વધી રહ્યો છે, એ હું જોઈ શકું છું. સારું ખરાબ કે શું ગ્રોથ વધ્યો છે કે ઓછો થવાનો છે એ તો હું ન કહી શકું, કારણ કે આઈ થિંક જાન્યુઆરી પછી કોઈ ફિલ્મો જેટલી પણ આવી છે એ મોસ્ટલી મેં પર્સનલી નથી જોઈ. પણ જે રીતના ટ્રેલર નીકળે છે, જે રીતના સોંગ્સ નીકળે છે, એટલે ફરીથી થોડો ગ્રાફ ડાઉન જઈ રહ્યો હોય એવું લાગે તો છે. એ અત્યારે લાગે છે. આવતી ફિલ્મોની વાત તો પછી જયારે રિવ્યુ થશે એટલે ખબર. હવે નેક્સ્ટ જે ચર્ચાનો મુદ્દો તો એવો હતો કે લાલો પછી કઈ ફેરફાર દેખાયો તો આપણે આ મુદ્દામાં જ એને ચર્ચી લીધો છે, એટલે એને આપણે અત્યારે ઇગ્નોર કરીએ. એક પોડકાસ્ટ જોયું એક ન્યૂઝ ચેનલનું, એમાં આપણા વરિષ્ઠ અદાકાર કલાકાર છે ભાવિનીબેન જાની.
એમણે એવું કીધું, અથવા તો મોનાબેને કદાચ કીધું, હા મોનાબેને કીધું કે જેને ફોલોઅર વધુ હોય ઇન્સ્ટાગ્રામમાં કે સોશિયલ મીડિયામાં એને રોલ મળે. 4-5 જણા હોય, એક ભૂમિકા હોય, એક રોલ હોય, તો એ 5 માંથી કોના સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયામાં ફોલોઅર છે એને એ રોલ મળે. પછી એની એક્ટિંગ 19-20 હોય તો ચાલે. અને ભાવિનીબેન, આમાં આપણે ભાવિનીબેનનું બી લઈ લઈએ કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એમને ફિલ્મમાં લેવામાં આવે છે. આ બે જ અલગ મુદ્દા છે. એક્ટર પાસે કેટલા ફોલોઅર છે એક મુદ્દો, જે એક્ટર નથી પણ સોશિયલ મીડિયામાં હજારો લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે બીજો વ્યક્તિ, એમને પણ લેવામાં આવે છે. એટલે ભાવિનીબેનનું કહેવું એવું છે કે અમે એમ નથી કહેતા કે તમે એક્ટિંગ નથી કરી શકતા, પણ જે બેઝિક હોવું જોઈએ એ તમારામાં નથી. તમે ફક્ત એટલા માટે જ આવો છો, આવું હું કહું છું કે તમારી ઇન્ફ્લુએન્સ, જ્યારે પણ ઇન્ફ્લુએન્સરની વાત આવે ને ત્યારે મને અભિષેક જૈનની વાત ખાસ યાદ આવે કે જો બધા જ ઇન્ફ્લુઅન્સ કરે છે તો ઇન્ફ્લુઅન્સ થનારા કોણ છે? એટલે ઇન્ફ્લુએન્સર જે છે એમને એમના ફોલોઅર્સને લીધે અથવા તો એમની લોકપ્રિયતાને લીધે લેવામાં આવે છે. તો આ બાબતે કે આવો ભેદભાવ આવું હિન્દી ફિલ્મમાં પણ છે. હિન્દી ફિલ્મોમાં પણ કલાકારો જેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે એ લોકો પણ આવું બોલતા હોય છે કે મારા ફોલોઅર્સ ઓછા છે એટલે મને રોલ નથી મળતા. હા અમિતભાઈ, તમે કહો. ઇન્ફ્લુએન્સર ની વાત આપણે પેલા થઈ ગઈ હતી કે ઇન્ફ્લુએન્સર ને વધારે પડતા લેવામાં આવતા હતા ત્યારે, પણ વાત એ છે કે ઇન્ફ્લુએન્સર હોવું નકરું કાફી નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરવી. એક્ટિંગ વસ્તુ અલગ છે, તમારે 2 મિનિટની રીલ બનાવવી અલગ છે. હમણાં આપણે ઇન્ફ્લુએન્સરોને પણ જોયા જ છે ફિલ્મોની અંદર, તો આપણને દેખાઈ આવે છે કે આ ભાઈ રીલ બનાવે ત્યાં સુધી સારું છે, એક્ટિંગ ના કરવી જોઈએ. કેમ કે એક્ટિંગ અને 2 મિનિટની રીલ બનાવી 60 સેકન્ડની, એ વસ્તુ આખી અલગ થઈ જાય છે. સાથે હવે અત્યારે જમાનો એવો છે કે ઇન્ફ્લુએન્સરને વધારે મહત્વ આપવામાં આવે છે કોઈ પણ જગ્યાએ. એવું નથી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું કે હવે તો નગરપાલિકાની ટિકિટની લેવી હોય ને, પાર્ટીની ટિકિટ, તો પણ ઇન્ફ્લુએન્સર જોવે છે કે ઇન્ફ્લુએન્સર કેટલા ફોલોઅર છે, ફોલોઅર કેટલા છે. ઇન્ફ્લુએન્સર ને એમાં પણ હવે ઘુસાડવાનો પ્રયાસ થયો છે રાજકારણની અંદર. એટલે અમુક વસ્તુ છે ને લિમિટમાં થાય ત્યાં સુધી સારું છે. અને આપણે એવું નથી માનતા ઇન્ફ્લુએન્સર હોય અને ચલો સારી એક્ટિંગ કરતો હોય એને ચાન્સ આપવામાં કોઈ વાંધો નથી, પણ ખાલી ને ખાલી ફોલોઅર છે એના લીધે ફિલ્મની અંદર ચાન્સ આપવો એ મને ક્યાંક ને ક્યાંક થોડુંક આમ અજુગતું લાગે છે કે એ વસ્તુ ના થવી જોઈએ. જેને પરફેક્ટ એક્ટિંગ આવડે છે, નવા કલાકારો છે જેને કોર્સ કર્યા છે એક્ટિંગના, એ બધાને વધારે મહત્વ આપે, એ લોકો જોડે વધારે એવો એક્ટિંગની તો આશા રાખી શકે. મેં તો એક જ જોયો છે જમકુડીમાં. એ જ શું નામ એમનું, એમણે જબરદસ્ત એક્ટિંગ કરી છે. હા, એટલે ટેલેન્ટેડ હોય એમને, ટેલેન્ટેડ હોય એમને ચાન્સ આપે, આપણને કોઈ વાંધો જ નથી. પ્લસ હા, પ્લસ કોમેડી ફેક્ટરીના પણ જે કઈ 4-5 લોકો છે હા, એ લોકો પણ આપણે ઓજસ રાવલ જોઈએ, ઓજસભાઈ પણ એ જ રીતના આગળ આવ્યા છે. તો પછી આ એવા લવારીના છે. પેલા બી છે ને, હાલે એ જ ઓમ comedy ભટ્ટ. ઓમભાઈ હા, એ બંને એ તો સારું વર્ક કરે. already એટલે એવા theatre ઉદાહરણો છે. છે પણ એ બંને because એ લોકો ઓલરેડી થિયેટર વાળા છે. હા, એટલે ઓલરેડી એ લોકો થિયેટરમાં કામ કરી ચુક્યા છે. હા, એટલે હા એટલે ટેલેન્ટેડ હોય એમને ચાન્સ આપવો જ જોઈએ. પણ જોઈએ હવે જમાનો ઇન્ફ્લુએન્સર નો થઈ ગયો છે, ફોલોઅર નો થઈ ગયો છે, તો પછી આગળ તો આપણને જોવા મળવાનું જ છે. આપણે અહીંયા ગમે તેટલું કહેશું એનાથી બહુ એટલે વધારે કાલ અસર સવારે નથી આપણને થવાની. કોક કે કાલ સવારે આપણા બી 2-3 લાખ હોય ફોલોઅર, તો આપણે ના થોડા પાડવાના, અને આવતી લક્ષ્મીને કોણ ના નહીં પાડે? નહીં, હું ના પાડતો જરી કઈ નહીં, ઈ ધંધો જ નહીં. આપણાથી થાય તમારો એમ જ ખર્ચો નથી, મોટો ખોટું પડે. ભૂંડું નહીં લાગવું. તમારો તમારો આવવા આપણાથી જવાનો ખર્ચો, તમારા આવવા જવાના આપણાથી ખર્ચા તો ખાલી અમે 2 ફિલ્મ કરી નાખીએ. આપણાથી હા ખાલી થાય ને તો શું થાય ખબર હે? 1 જ સેકન્ડ કે 2-5 સેકન્ડ માટે જો હોય ને તો થાય, આપણાથી આખી ફિલ્મ ના થાય. કારણ કે આપણે એના માટે તૈયાર જ નથી, આપણે કરી જ ના શકીએ. એક ડાયલોગ આપણે અહીંયા એક વિડીયો બનાવતા આટલો ટાઈમ લાગી જાય છે, તો પછી આપણને કોઈ એમ કે તમે એક્ટિંગ કરો, ગમે તેટલા ફોલોઅર થઈ ગયા હોય, અને પછી આપણે એક્ટિંગ કરવા જઈએ, હા એકવાર ટ્રાય કરવો હોય કરી લેવાય, પણ તમે ના જ કરી શકો. કારણ કે આપણામાં એ ટેલેન્ટ જ નથી કે તમે હીરો બની શકો કે કોઈ એક્ટિંગ બાબતે લાંબો રોલ કરી શકો. હા, 1 જ સેકન્ડ 1 જ મિનિટનો રોલ અલગ વસ્તુ છે, પણ લાંબો રોલ આપણા માટે છે જ નહીં.
આપણે એને લાયક જ નથી. પહેલી વસ્તુ કે પહેલા તો આપણને આવડવું જોઈએ, આવડે પછી બધું થાય. એટલે એવી વાત છે બધી. સુનિલભાઈ, તમે જે સવાલ કર્યા ને એ આમ તો બે એક જ કહેવાય કે ઇન્ફ્લુએન્સરને રોલ આપવામાં આવે છે અને પ્લસ જેના ફોલોઅર વધારે હોય એ લોકોને રોલ આપવામાં આવે છે. આ વસ્તુ બોલિવૂડમાં પણ મેં લગભગ સાંભળી હતી. લગભગ ગયા વર્ષે કે એના પહેલાના વર્ષે ક્યાંક આવી હતી કે વધારે ફોલોવર હોય એ લોકોને આપે છે. એનું કારણ છે કે એ લોકોને એક તો છે ને એની ફિલ્મની પબ્લિસિટી એક તો આમ મફતમાં મળી જાય અને ખૂણે ખૂણે વહી જાય. માનો કે કોઈ 5 મિલિયન વાળો હોય, બરોબર, એ કલાકાર હોય કે ઇન્ફ્લુએન્સર જે કોઈ હોય, એની મૂવી આવે એટલે પોસ્ટર મૂકવાનું, ટીઝર મૂકવાનો, ટ્રેલર મૂકવાનું. એટલે એ લોકોને કેવું છે કે 5 મિલિયન લોકો સુધી નહીં, 5 નહીં તો ચાલો 3 મિલિયન સુધી, 5 મિલિયન ફોલોવર હોય પણ 3 મિલિયન લોકો સુધી એનું ટ્રેલર પહોંચી ગયું એટલે એને પ્રમોશન ઈઝી થઈ ગયું, બરોબર. એટલા માટે એ લોકો વધારે ફોલોવર હોય એ લોકો અત્યારે એટલા માટે પ્રેફર કરે છે કે ભાઈ વધારે ફોલોવર હોય આપણે એને પેલા લો, એની એક્ટિંગ 19-20 હશે તો ચાલશે, એના બદલામાં કોઈ બીજો જે કલાકાર છે આપણી ફિલ્મમાં એ સારી એક્ટિંગ કરી લે છે, પણ અત્યારે આપણે આને લઈ લો, જેથી કરીને આપણું ફિલ્મ જે છે પોસ્ટર, ટીઝર, ટ્રેલર એ વધારે લોકો સુધી પહોંચી જાય. અને ઇન્ફ્લુએન્સરની વાત છે તો આપણે લગભગ આના પહેલા એક ચર્ચા કરેલી હતી કે ઇન્ફ્લુએન્સરોના લોકો લે છે, પણ ભાવિની બેને જે વિડીયોમાં કીધું ને એ વાત પાછી 100% સાચી છે કે બધા ઇન્ફ્લુએન્સરો એક્ટિંગ નો કરી શકે. એના માટે તમે ઇન્ફ્લુએન્સર છો તો તમે એક્ટર છો, ઇન્ફ્લુએન્સર છો તો તમે 30 સેકન્ડ સુધીના એક્ટર છો, વધીને 1 મિનિટ સુધીના, બરોબર. તમારે એક્ટિંગ કરવી હોય તો તમારે એક્ટિંગ શીખવી પડે, એના કોર્સ આવતા હોય એ કરવા પડે, થિયેટર કરવું પડે. તમે અત્યારે જે કરો છો તો તમે કલાકાર જ છો, પણ એ કલાકાર તમે 30 મિનિટ 30 સેકન્ડ થી લઈ અને 1 મિનિટ સુધીના કલાકાર છો. પછી તમારી જે હાવભાવ છે એ બધું પડદા પર દેખાય આવે છે. એટલે જે ભાવિની બેને કીધું કે ભાઈ બધા ઇન્ફ્લુએન્સર છે કલાકાર નો બની શકે એવું વાત નથી, બની શકે. હેમિશ, ઇન્ફ્લુએન્સર્સ નું એકચ્યુઅલી એવું છે ને કે મેં બોલિવૂડમાં પહેલી વખત એક તો યુટ્યુબ પહેલેથી ફોલો કરું છું એટલે એટલું ખબર હોય. તો આવું બે એક્ઝામ્પલ્સ છે મારી પાસે કે એક સારું ઇન્ફ્લુએન્સર એક્ટિંગ બે કોમેડી મુવીઝ જ છે. એકમાં અનુભવ સિંહ બસ્સી જે સ્ટેન્ડઅપ કોમેડિયન છે, એ તું જૂઠી મેં મક્કારમાં બહુ સરસ એમનું કામ હતું ઓવરઓલ. એની સામેની સાઈડ અર્જુન કપૂરની ફિલ્મ હતી તો એમાં એક હર્ષ ગુજરાલ કરીને કોમેડિયન છે, એમને લેવામાં આવ્યા હતા. તો આ બે ડિફરન્સીસ છે બે સાઈડના. આમાં છે ને જોનર મારા હિસાબે વધારે મેટર કરે છે કે તમે કયા જોનરમાં લો છો. મોસ્ટલી આપણે જોયું છે મોજે દરિયામાં મોસ્ટ ઓફ ધ ઇન્ફ્લુએન્સર્સ હતા જે આપણે છેલ્લે એન્ડિંગમાં પણ આપણે બધાને જોયા હતા. પછી એક મોટું નામ એક રીતે કહીએ તો આપણે એક રિવ્યુઅર મિત્રએ કહ્યું હતું કે કુશલ મિસ્ત્રી હવે એક્ટિંગ ક્લાસ જોઈન કરી છે. એટલે એ હવે ધીરે ધીરે સુધરી રહ્યા છે કે મારે શું વધારે સારું કરવું જોઈએ, શું ન ખરાબ, શું નથી કરવાનું એ કરવું જોઈએ. એટલે ઇન્ફ્લુએન્સર નું એવું છે ને કે ફોલોઅર્સ કરતા કયા જોનરમાં તમે લો છો એ મેટર કરે છે. હવે પછી હું એક્શન જોનરમાં કોઈ કોમેડિક ઇન્ફ્લુએન્સર ને લઈ લઉં તો એ પછી એ કામમાં નહીં આવે. એ પછી પેલું રાજપાલ યાદવ કે પરેશ રાવલ વાળું રોલ આપું તો થાય એવા જોનરમાં. તો એટલે એ શું સ્ક્રિપ્ટની ડિમાન્ડ ઉપર મારા હિસાબે હોય છે. જ્યારે એક રનવે 34 કરીને મૂવી આવી હતી અજય દેવગણની, એમાં કેરી મિનાટી જે છે યુટ્યુબર, એમનો એક નાનકડો રોલ હતો. એનું કલેક્શન એક રીતે જોઈએ તો કઈ હતું નહીં વધારે ફિલ્મનું, પણ લોકો ક્યાંક ને ક્યાંક એમના લીધે જોવા ગયા. એ તો હવે નવો ટ્રેન્ડ શું ચાલુ થયો છે કે ઇન્ફ્લુએન્સર્સ કે યુટ્યુબર્સ છે પોતાની જ વેબ સિરીઝ બનાવી રહ્યા છે. એટલે એવું જો થતું હોય તો કોઈને પ્રોબ્લેમ નથી. એમાં શું વધારેથી વધારે એ લોકોને ફાયદો છે. જયારે વાત રહી ફિલ્મોની, તો આમાં એવું લાગે છે ને કે હવે શો બિઝનેસ છે તો જે વધારે અત્યારે ડિમેન્ડમાં છે કે પોપ્યુલરમાં છે એને લેવામાં વધારે લોકો જોઈ રહ્યા છે. જયારે આદિત્ય ધરનું એ બાબતે માનવું પડે કે અમને અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છેલ્લા 2 વર્ષમાં હું કહું તો રાકેશ બેદીની જગ્યાએ તમે કોક નવા એક્ટરને કે કોક એ ટાઈપના એક્ટરને જે ઇન્ફ્લુએન્સરે છે, હવે એવું સમજીએ કે દલીપ તાહિલ છે એ હવે ઇન્ફ્લુએન્સર બને છે ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામના થ્રુ. તો એવા કોઈક એક્ટરને તમે ટ્રાય કરો ને કે જે એક્ટરે છે ને ઇન્ફ્લુએન્સરે છે તો એ ચાલે. બાકી તમે રાકેશ બેદીના કેરેક્ટરમાં કોઈ બીજા ઇન્ફ્લુએન્સર ટાઈપ એક્ટરને ન જોઈ શકો કે ઇવન ઉઝેર બલોચનું જે કેરેક્ટર હતું એવા કેરેક્ટર.
એટલે મારા હિસાબે ઇન્ફ્લુએન્સર્સ આવે એનો કોઈ વાંધો નથી, પણ છેલ્લે જોનર કયું છે, સ્ક્રિપ્ટમાં ફિટ બેસે છે કે નહીં, એ મેટર કરે છે. તો મારું આમાં બાબતે એવું છે કે જેમ તમે બધાએ કીધું એમ જ કે અમુક લોકો હોય ને કે ભાઈ મને તો બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો અને પછી એક્ટિંગ કોઈ પણ કારણસર ન કરી શક્યા હોય, અને ઇન્ફ્લુએન્સરમાં પણ જો આપણે ઘણા બધા એવા છે લિમિટેડ, એ લોકો છેવટે તો એક્ટિંગ જ કરતા હોય છે. જેમ કે કુશલભાઈની વાત કરી તો એ પોપ્યુલર કેમ થયા, કારણ કે કંઈક તો એમનામાં હતું. એ છે, પછી પેલા સુરેન્દ્રનગર વાળા દેવભાઈ છે, આ બધા ભલે 30 સેકન્ડ કે 1 મિનિટ કે 1.5 મિનિટ કંઈક એક્ટિંગ તો કરે છે, પણ જેમ કુશલભાઈએ કર્યું એવું જો એ કરશે કે ભાઈ ટ્રેનિંગ પણ લઈ લઈએ ફોર્મલ, તો કદાચ એમની જે કોઈ પણ એક્ટિંગ છે એમાં એ વધુ નીકળી આવશે. પણ ઇન્ફ્લુએન્સરને લેવાથી ફિલ્મ ચાલે એ પણ ગુજરાતીમાં તો એવું નથી માનતો. ભલે તમારા 1 મિલિયન હોય સબસ્ક્રાઈબર કે ફોલોઅર્સ કે 1 લાખ હોય 2 લાખ હોય, એમાંથી ગુજરાતી ફિલ્મ જોવા જનારા કેટલા લોકો? 10,000 15,000 ટિકિટો જવાની, એ પણ આખા ગુજરાતમાં. તો મને તો એવું નથી લાગતું કે એક ઇન્ફ્લુએન્સર આ કરી શકે. એ એક વેલ્યુ એડ કરી શકે, બાકી તો ફિલ્મ હંમેશા સ્ક્રિપ્ટ ઉપર જ ચાલી છે. એ હરીશચંદ્ર, સત્યવાદી હરીશચંદ્ર જે બનાવી સૌથી પહેલી ફિલ્મ ઇન્ડિયામાં, ત્યારથી માંડીને આ ધુરંધર આવી અને હવે જે ભૂત બંગલા આવશે, આ બધી ફિલ્મો માટે એક જ નિયમ છે. બહુ ઓછી ફિલ્મો એવું હું કહી શકું છું કે જે ફક્ત કલાકારોની પ્રેઝન્સને કારણે અથવા ફક્ત એમની એક્ટિંગને કારણે ચાલી હોય. અમિતાભ બચ્ચનનો એક કાળ હતો કે એને પોસ્ટર પર એનું નામ વાંચીને લોકો જતા, પણ છેવટે ગમે તેમ કરીને એની સ્ક્રિપ્ટ, એની ફિલ્મો બી તમે જુઓ, મહાન છે, મને બહુ ગમતી ફિલ્મ છે, નાસ્તિક છે, એના સુવર્ણકાળ. એટલે એમ કહેવાય ને કે પેલું અમિતાભ બચ્ચન હોય એટલે ફિલ્મ ચાલે જ, પણ આવી ઘણી ફિલ્મો એની ફ્લોપ ગઈ હતી. મહાનમાં આઈ ડોન્ટ નો સ્ક્રિપ્ટ બહુ સારી હતી, નાસ્તિકની તો સ્ક્રિપ્ટ પણ નબળી હતી, તો ફિલ્મ નહોતી ચાલી. તો સ્ક્રિપ્ટ જ હંમેશા હોય છે, પછી તમે ગમે તેને લાવો. લાલો કોઈને આપણે જાણીએ છીએ સુરત સિવાય કે રીવા સિવાય, કોઈને નહોતા જાણતા, પણ સ્ક્રિપ્ટ મજબૂત હતી, આપણને ગમે તે રીતના બાંધી રાખ્યા, ભાવનાત્મક રીતે કે જે હોય, તો સ્ક્રિપ્ટ જ હંમેશા કામ કરે છે. તો હવે આપણે છેલ્લા 2 પ્રશ્ન છે આમ તો. ધબકારોનું માર્કેટિંગ થયું હમણાં, આપણે આપણા ગ્રુપમાં પણ ડિસ્કસ કર્યું છે, અને આપણામાંથી કોઈને ગમ્યું નહોતું, અથવા તો એમણે જે પ્રયાસ કર્યો હતો એ ખુલ્લો પડી ગયો હતો. પણ ખૂબ એટલે સુનિલભાઈએ તો એમની રીલમાં કીધું તો પણ ખરું કે તમને આટલા એવોર્ડ્સ મળ્યા છે, પહેલી જ ફિલ્મમાં તમને શું કહેવાય રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે, તો આ બધું કરવાની કંઈ જરૂર નહોતી. પછી જ્યારે એમણે કર્યું ત્યારે પણ એમણે સ્વીકાર્યું કે આ એક પ્રેન્ક હતું, પણ આ બહુ મોટા પાયે બેકફાયર થયું છે. એવા ભોળા બાળુડા ઓછા જ હશે જે આમાં આવી ગયા છે ને ઓહો અરર આવું કર્યું દેવેનભાઈએ, આમ છે તેમ છે, એવા બહુ ઓછા હશે. અગેન ગુજરાતી ફિલ્મો જોનારા કેટલા ટકા, અને એમાંથી આમાં આવી જનારા કેટલા? જેમ ઇન્ફ્લુએન્સરની વાત કરી ને એ રીતના. તો પહેલા હું મારું મંતવ્ય આપી દઉં તો આ બહુ જ નબળી કક્ષાનું હતું. બધાને ખબર પડી જાય એવું હતું. જ્યારે લોકો લાઈવ થયા તે દિવસે 8 વાગે, હું નહોતો આવ્યો કારણ કે મને ખબર હતી કે આમ જ થવાનું છે, પણ જે રીતના મને ખબર પડી તો અચાનક હસવા માંડ્યા કે આ તો અમે આવું કર્યું હતું, હવે તું રહેવા દે, તારાથી નહીં હસવાનું બંધ થાય, આવું બધું કંઈક થયું હતું. તો આ એક અતિશય નબળા પ્રકારનું માર્કેટિંગ કહી શકાય. અને જેમ સુનિલભાઈએ કીધું કે દેવેનભાઈ છે કે અભિષેકભાઈ છે, આ લોકોએ આના કરતાં કંઈક વધુ સારું વિચારવાની ખાસ જરૂર હતી. અને આપણે તો ઘણા આપણા ડાયરામાં કહી ચૂક્યા છે કે ગુજરાતી ફિલ્મોને સારી સ્ક્રિપ્ટ ઉપરાંત સારું માર્કેટિંગ એની પણ જરૂર છે. તો આ રીતનું માર્કેટિંગ તો ન ચાલે. અને હવે જ્યારે આવું થયું છે, અને છેલ્લે હું આ સવાલ એક એડ મારા તરફથી કરવાનો છું, આના પછીનો સવાલ આવે એ પછી, પણ હવે જ્યારે ટ્રેલર આવી ગયું છે અને હવે ફિલ્મ જ્યારે આવશે 1 મે, ત્યારે ફિલ્મે સારો દેખાવ કરવો જ પડશે, નહીતર બધા
અમે પાંચે તો મને લાગે છે એને યાદ કરવાના જ છીએ જો ફિલ્મ સારી ન નીકળે તો આ પ્રચારમાં સારી નીકળશે તો બહુ જ સરસ, જેની આશા છે જ અભિષેકભાઈ પાસેથી. પણ તેમ છતાં જો નહીં નીકળે તો આને લોકો બહુ જ ક્રિટિસાઇઝ કરવાના છે. અને ઓપન સિક્રેટ ટાઈપનું આ માર્કેટિંગ હતું, તો આવું તો ન સ્વીકારે. કંઈક નવું લાવવા જેવું હતું. ભલે એમના પાત્રને લઈને પહેલા તો મને એમ લાગ્યું કે જે રીતનું એમનું પાત્ર છે ને એને ધ્યાનમાં લઈને આવું કંઈક કર્યું છે, પણ એવું પણ ન નીકળ્યું. કંઈક એવું પ્રેન્ક દેવેનભાઈ પાસે જ કરાવડાયું હોત કે જે છે કે દુનિયાનો સૌથી નાગો માણસ, એવું કંઈક તો દેવેનભાઈની જે ઇમેજ છે ને એનાથી વિરુદ્ધ જાત, તો લોકો શોકમાં આવી જાત, અરે આ શું થયું. અને પછી જો રિવીલ થયું હોત કે ભાઈ આ તો એક પ્રચાર હતો કે મારું પાત્ર આવું છે, પણ મને આ બિલકુલ કન્વિન્સ ન કર્યું. તો તમારું બધાનું શું કેવું છે? આપણે સુનિલભાઈથી શરૂ કરીએ. અત્યારે વિપુલભાઈ ને કંઈક ટેકનિકલ ખામી છે એમના એમાં, તો એ જ્યારે આવશે ત્યારે એમને પણ જોડી લઈશું. સુનિલભાઈ. હા, એટલે ધબકારોનું જે ટ્રેલર ટીઝર આવ્યું અને પછી કોઈ પેજે એવું પોસ્ટ મૂકી હતી, મેં પહેલી જ પોસ્ટ જોઈ હતી કે ભાઈ દેવનભાઈ આ ટીઝર નથી મૂક્યું, તમારું શું કહેવું છે? એટલે મને ખબર પડી ગઈ કે આમાં કાંઈક છે, કારણ કે ટીઝર નથી મૂક્યું એટલે કાંઈક છે. હવે જે કાંઈ છે આગળ ખબર પડશે. પછી ટીઝર નો આવ્યું અને પછી બીજા દિવસે જોયું તો દેવેનભાઈ પોતે ખુલ્લેઆમ કહી દીધું કે ધબકારો વિશે મારામાં ઘણા લોકોના ડીએમ આવે છે, ફોન આવે છે, મને કોઈ ફોન કરવા નહીં, હું થાકી ગયો છું. એટલે મેં કીધું ઓકે, આ થોડુંક સ્ક્રિપ્ટેડ હોય ને એવું લાગે છે, કારણ કે કોઈ ખુલ્લેઆમ કઈ બીજા જ દિવસે અને પાછું ફિલ્મનું નામ લઈને એટલું બધું કઈ મૂકી ન દે, અને પોતે પાછો જે લીડમાં હોય અને ખુલ્લેઆમ ના મૂકી દે કે મને ભાઈ આ ફિલ્મ વિશે મને આટલું બધું નહીં બોલવાનું, નામ નહીં કહેવાનું. એટલે મેં કીધું વાંધો નહીં, જે કાંઈ હોય આપણે જોઈએ. અને પછી તો જે પેજમાં જે શરૂ થયું છે કે ભાઈ દેવનભાઈ ટીઝર ના મૂક્યું, લિંક ના મૂકી, ફલાણું ન મૂક્યું, ફલાણું ન મૂક્યું, એક પછી એક આવવા જ માંડ્યું. પછી અભિષેકભાઈનો વિડીયો આવ્યો અને અભિષેકભાઈનો વિડીયો આવ્યો એટલે એમાં એને સમજાવ્યું કે શું શું થયું હતું અને દુનિયાનો સૌથી નાનો માણસ ને એ શબ્દ સાથે કંઈક એવું કંઈક હતું ને કે દેવનભાઈ એ શબ્દ. તો પછી વિચાર આવ્યો કે ચાલો દેવનભાઈ એ શબ્દ સાથે વાળું, જયારે ફિલ્મનું શૂટિંગ શરૂ હોય છે ત્યારે આ શબ્દ તો વપરાય જ છે ને, તો ત્યારે એને નહીં ખબર હોય કે ચાલો ટીઝરમાં નહીં તો ટ્રેલરમાં આવશે આ શબ્દ, અને ટ્રેલરમાં નહીં તો ફિલ્મમાં આવશે, પણ આવશે તો ખરી જ ને આ શબ્દ. તો પછી આ વસ્તુ આવી ને ત્યારે ખબર પડી કે ઓકે આ બધી રમત જ ચાલે છે. અને પછી એમ કીધું કે બંધ બારના અમે લોકો સુલટાવી લઈશું, અને પછી પાછું બીજા દિવસે વિડીયો આવે છે કે હું સમાધાન કરાવી દઈશ, અને પાછું એમ બોલવામાં આવે છે કે આ બધી વસ્તુ જાહેરમાં કરવાની ના હોય, બધી બંધ બારને કરવાની હોય, પણ છતાંય કે હું 8 વાગે લાઈવ આવીશ અને સમાધાન કરાવીશ. તો બંધ બારણની વસ્તુ હોય અને તમે સાંજે 8 વાગે લાઈવ આવવાનું કરો છો અને પાછું લાઈવ સમાધાન કરવાનું કરો છો, પાછી પાછળની લાઈન તમે બોલો છો કે ભાઈ બંધ બારને કરવાનું છે, એટલે ખબર પડી ગઈ. અને પછી તો મેં મને ખબર એટલે તરત જ મેં રીલ બનાવી નાખી. મેં કીધું ભાઈ એક તો તમને નેશનલ એવોર્ડ મળ્યા છે, બરોબર છે, તો આ બધામાં પડવાનું જ ન હોય. તમારી પાછલી ફિલ્મો તમારી કેવી છે, તમે પાછળ કેવું કામ કરેલું છે, તમારા ફિલ્મોને કલેક્શન કેવા થયા છે, એના વિષયો શું હતા, લોકોએ કેવો પ્રેમ આપ્યો છે, આ બધું બતાવો અને એનો પોઝિટિવ પોઈન્ટ લઈ અને પછી આગળ ફિલ્મોને પ્રમોટ કરો. હવે આવા તો હવે અને મારે કયા શબ્દોથી આ પ્રમોશનને મારે કરવું કે શું કરવું છે કાંઈ હતું, પણ ખબર પહેલા જ દિવસથી પડી ગઈ હતી કે આ જે કઈ વસ્તુ છે એ આનું કરતા હરતા કોણ છે, આનો આઈડિયો આપનાર કોણ છે, શરૂઆત કરનાર કોણ છે, અને આ ક્યાં જઈને ઊભું રહેશે. એટલે આ એક ચીપ કહેવાય ને, ચીપ ક્વોલિટીનું પ્રમોશન છે. અને આટલા મોટા ફિલ્મ મેકર પાસેથી તમે નેશનલ એવોર્ડ મેળવ્યો છે, આવા મોટા ડિરેક્ટર પાસેથી આવી આશા તો બિલકુલ નહોતી, બિલકુલ નહીં. એટલે હવે કોઈ શબ્દોમાં મારી પાસે તો અત્યારે જાહેરમાં બોલવા લાયક શબ્દો નથી, પણ હકીકતમાં આ વસ્તુ આ ડિરેક્ટર પાસેથી નહોતી આશા. બીજા કોઈ કદાચ કર્યું હોત ને તો હું ભૂલી પણ જાય કે હવે ચાલો વાંધો નહીં, પણ ભૂતકાળ આટલું બધું જબરજસ્ત હતું, જેને નેશનલ એવોર્ડ મળ્યા છે અને એ આવું કામ કરે છે એની ફિલ્મો ચલાવવા માટે, તો હવે પ્રશ્નાચિહ્ન ફિલ્મ પર આવે છે કે ફિલ્મનો વિષય કેવો હશે, ફિલ્મનો વિષય કેવો હશે. આવી ચીપ ક્વોલિટીથી જો ફિલ્મનું પ્રમોશન કરવામાં આવે છે
તો પછી ફિલ્મના વિષય પર સવાલ ઉઠે છે. ફિલ્મ આવે પછી ખબર પડે. અને ટ્રેલર મેં જે જોયું નથી, નકર તો ટ્રેલર વિશે પણ થોડું બોલત, પણ હજુ મેં ટ્રેલર નથી જોયું. જોયા પછી એનો અલગથી રિવ્યુ હું આપીશ. પણ અત્યારે ઇન શોર્ટ આ ચીપ ટાઈપનું પ્રમોશન છે. આ બિલકુલ જામ એવું નથી, બંધ બેસતું નથી અને કોઈને રસ પણ નથી. એટલે તમે જે કીધું ને કે બંધ બારણે વાત કરવાની છે પણ 8 વાગે અમે આવશું, તો મને એક કહેવત યાદ આવી કે ચોરને કહેજે કે ચોરી કરજે ને પોલીસને કહેજે કે જાગતો રહેજે એમ. એટલે હા, એવું. આ કહેવત જમાદારને કે જાગતો રહેજે. હા. હા. બોલો વિપુલભાઈ, તમારો અવાજ આવી ગયો છે, તો આ આવી ગયો ને? ડોક્ટરોના આ જે લાઈવ પ્રમોશન જે થયું એના વિશે તમારું શું See, કહેવું? એટલે પ્રમોશન તો એટલે એમની રીતે કદાચ યોગ્ય હતું. એમને એવું હતું કે આ યોગ્ય છે, પણ પબ્લિક સ્માર્ટ નીકળી અને એમણે પકડી પાડ્યું કે આ પ્રમોશન છે એમ. બાકી એમને થયું કે આ ચાલી જશે કદાચ, આવા પ્રકારનું શું બીજું આનાથી વધારે શું હોઈ શકે એમ. એમને એવું હતું કે આ કદાચ ગતકડું ચાલી જશે, પણ પબ્લિક સ્માર્ટ નીકળી, એમ પબ્લિકને સમજવામાં થાપ થઈ ગયા. એટલે બાકી એ ચાલી ગયું હોત, કદાચ તો ચાલી ગયું હોત, પણ પબ્લિક સ્માર્ટ નીકળી. એટલે સુનિલભાઈએ કહ્યું એમ કે ભાઈ આ પ્રકારની અપેક્ષા નહોતી, તો એ પબ્લિકને આંકવામાં થોડા ઊણા ઉતર્યા. એટલે અને એટલે ઠીક છે, દરેકની પોતાની એક ચોઈસ હોય છે કે કેવી રીતે એમણે પ્રમોશન કરવું, કયા મુદ્દાને લઈને કરવું. કદાચ ક્લિક થઈ ગયું હોત તો આપણે એવું કહેત કે યાર સરસ હતું, જો આવું કરવું જોઈએ એમ. બટ પકડાઈ ગયા છે, તો હવે ઠીક છે. અને આગળના પ્રશ્નનો પણ હું જવાબ આપી દઉં આની સાથે સાથે, કે ઇન્ફ્લુએન્સરને જેના વધારે ફોલોઅર્સ છે એ લોકોને લેવા જોઈએ કે નહીં, અને ઇન્ફ્લુએન્સર છે એટલે માત્ર લેવા જોઈએ કે નહીં, આ બદલે. પણ અત્યારે ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે કે ઇન્ફ્લુએન્સરને લેવા જોઈએ, કારણ કે બધા જ એવું સ્વીકારે છે કે સોશિયલ મીડિયા ઉપર પબ્લિસિટી વધારે સારી રીતે થાય છે. આવું બધા જ સ્વીકારે છે. એટલા માટે જ તો અત્યારે નાની નાની વસ્તુઓ, કે રેસ્ટોરન્ટ હોય, કે કપડાની દુકાન હોય, કે બીજી ત્રીજી વસ્તુ હોય, કંઈ પણ હોય, તો એ ઇન્ફ્લુએન્સરને પાસે રીલ બનાવડાવે છે ને એને માર્કેટમાં મૂકે છે ને એના લીધે એ હિટ જાય છે. એટલે ઇન્ફ્લુએન્સરને લેવા જ જોઈએ, પણ જે એક્ટરોને સારી, જે ઇન્ફ્લુએન્સરને એક્ટિંગ કરતા આવડે છે એને લેવા જોઈએ. એ સિવાયના ઇન્ફ્લુએન્સરો ખાલી એમના ફોલોઅર્સ વધારે છે એટલે લઈને તો કોઈ મતલબ નથી. જેમ હમણાં વાત કરી એમ અમદાવાદી મેન એટલે જ કુશલ મિસ્ત્રી, કદાચ બરોબર ને હેમિશ? અમદાવાદી મેન એટલે જ કુશલ મિસ્ત્રી. તો કુશલ મિસ્ત્રીને તમે અત્યાર સુધીની જેટલી બી ફિલ્મમાં જોયું હશે ને, તો એ બધા સરખા બોલે છે. તો એને અલગ પાડવામાં એને ખબર નથી પડતી. એટલે હવે એ એક્ટિંગ શીખવા ગયા હશે તો સારી વાત છે કે આ બધા જુદા જુદા એ અલગ રીતે બોલી લે તો પણ વાંધો નતો. અને અત્યાર સુધીના એ સૌથી મોંઘા ઇન્ફ્લુએન્સર છે એવું પણ મેં સાંભળ્યું હમણાં જ, કે બહુ જ પૈસા ચાર્જ કરે છે. સો પ્રોડ્યુસર લોકો એવું વિચારે, કે ડિરેક્ટર એવું વિચારે કે પ્રમોશન તો મારે કરવાનું જ છે ફિલ્મનું, અને આટલા પૈસા હું આને આપીશ, એના કરતા જો હું એને એટલા જ પૈસા આપીને રોલ કરાવડાવી લઈશ તો બંને વસ્તુ થઈ જશે. મારે એક્ટરનો ખર્ચો બી બચી જશે અને કદાચ એ વધારે પબ્લિસિટી કરશે. અચ્છા, એમાં એ નથી અને પબ્લિસિટી કરે છે તો એના ફોલોઅર્સ જોવા જશે કે નહીં એ ખબર નથી, પણ અગર એ ફિલ્મમાં છે તો લોકો કદાચ પણ જોવા જવાના છે. આવું વિચારીને કોઈ પણ ડિરેક્ટર ઇન્ફ્લુએન્સરને રોલ આપતા હોય છે. હવે વાત હતી કે જે લોકોને આવા લોકોને રોલ આપવા જોઈએ કે એના કરતા વધારે મંજાયેલા કલાકારોને રોલ આપવા જોઈએ. આ વાત બહુ જ ઓબ્વિયસ છે કે મંજાયેલા કલાકારોને જ રોલ આપવા જોઈએ થિયેટર કરેલું. આ અગેન કહું છું, પાછો ફરી એકવાર બળાપો કાઢું છું કે આ મારા જેવા નવરા બેઠા છે, અમને કોઈ બોલાવતું નથી ભાઈ. મને કોઈ એક્ટર તરીકે બોલાવતું નથી. અને હવે તો વધારે તમારી પાસે 1 મિલિયન ફોલોઅર છે, પહેલા એ લાવો. એજ તો પ્રોબ્લેમ છે ને. તો અમને કોઈ બોલાવતું નથી, પણ જેના વધારે ફોલોઅર્સ છે એ લોકોને બોલાવે છે. એટલે માનવું રહ્યું કે ભાઈ વધારે હાય ડોન. તો એટલે એવું છે કે ભાઈ એટલે
બંને વસ્તુ છે કે આ લોકોને લેવામાં આવે છે. દરેક પ્રોડ્યુસર ડિરેક્ટરનો જુદો જુદો મત હોય કે કેમ લેવા જોઈએ કે નહીં. કેટલાક ચાલી જાય એવા રોલ હોય તો લઈ લેવામાં આવે છે. બટ મોટા ભાગે અત્યાર સુધી એવું થયું છે કે ઇન્ફ્લુએન્સરને લેવાથી એ ફિલ્મ કોઈ હિટ નથી થઈ ગઈ, અને ઇન્ફ્લુએન્સરોએ કઈ મહાન એક્ટિંગ કરી લીધી હોય એવું પણ નથી થયું, અને કઈ એમાં ચાર ચાંદ પૂરી દીધા હોય ફિલ્મમાં એવું પણ નથી થયું. એ પણ આપણે બધાએ જોઈ જ લીધું છે. સો હું તો એવું માનું છું કે સ્ક્રિપ્ટ, જેમ સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ, સ્ક્રિપ્ટ અગર સારી હશે તો આવા બધા ગટકડા તો એટલીસ્ટ કરવાની જરૂર નથી. હેમિશ? મારે ધબકારા ઉપર તો જ બોલવું જોઈએ, કારણ કે અમે તો આખો વિડીયો બનાવી જ દીધો છે. પણ હું તમને એક લાઈવ ની વાત કરું. હવે લાઈવમાં તમે કહેતા હતા ને તો કદાચ તમે ઊંધું બોલી ગયા છો, પણ એ આખું પ્રમોશન દેવીનભાઈના કેરેક્ટર ઉપર જ વાત કરવા થયું હતું. તમે જે કીધું ને કે કદાચ એના માટે કર્યું હશે તો એની માટે જ થયું હતું. હવે એમાં મજાની વાત શું થઈ કે જેડી મજીઠિયાને પૂછ્યું કે મેં આની માટે હા કેમ પાડી, તો કે મને ગુજરાતી ફિલ્મો માટે પ્રેમ છે તો એને આગળ વધારવા મેં આ ગતકડું કર્યું. મેં કીધું હવે મને થાય કે આમાં આવું પ્રમોશન કરવાથી કેટલી ફિલ્મ આગળ વધી જવાની છે. એટલે આ જે છે ને બહાના કે, અને પાછું દેવીનભાઈ ને એક અલગ પોઈન્ટ શું લાવે, એ લોકો તૈયારી એવી કરીને હતા કે આપણે વાંધો શું કાઢશું કે દેવેનભાઈ ને વાંધો એ પડ્યો કે પહેલું જે પોસ્ટર આવ્યું છે એમાં આર્જવ આગળ છે, કારણ કે મેઇન લીડ તો દેવેનભાઈ છે, તો આર્જવ આગળ કેમ છે. પછી બીજો એમને વાંધો પેલો એ હતો કે દુનિયાનો સૌથી નાનો માણસ છે, તમે કહી ન શકો કારણ કે લોકોને ન ગમે મારી ઇમેજ જોડે જોડાય. બાકી આપણને ખબર છે કે જયારે અભિષેકભાઈ નો પેલો વિડીયો આવ્યો ત્યારે દેવેનભાઈ ની પોતાની એક લાઈફ ઓલરેડી એ રીલમાં હતી. એટલે આ બધા જે પ્રોડક્શન હાઉસીસ છે ને, બિગ બોક્સ છે, વિજયગીરી બાવા છે, સંદીપભાઈ લોકો છે, આ બધાથી આવું આપણે એક્સપેક્ટ ન કરી શકીએ. આ બધાએ આવું કરવાની જરૂર જ નથી, કારણ કે આ લોકોનું નામ કે આ લોકોનું આઈએમડીબી, એક તો આઈએમડીબી તો અહીંયા કોઈ વાપરતું જ નથી અને કોઈ જોતું એ નથી, પણ આઈએમડીબી કે એ લોકોના નામથી જ લોકો જોવા જશે. અભિષેકભાઈએ ઉમરો વખતે મને યાદ છે કે પહેલા દિવસે ₹99 ઓફર રાખ્યો હતો ફિલ્મમાં. આ વખતે એ લોકો માટે ચેલેન્જ શું છે કે પહેલી મે 2-3 ફિલ્મો આવી રહી છે. એક આઈ થિંક સાઉથ માંથી એક આવે છે, આમિર ખાન ને એની એક ફિલ્મ આવે છે, પેલી રાજા શિવાજી આવે છે, ને આ ગુજરાતી ફિલ્મ ગુજરાત દિવસ ઉપર આવે છે. હવે વિચારો, આ ખાલી એમને હું આવી રીતના વિચાર કે ગુજરાત દિવસ ઉપર આ ફિલ્મ જો આપણને નથી ગમતી તો સૌથી પહેલા આપણા મગજમાં તો એ જ આવશે ને કે આ એક તો પ્રમોશને આપણને એટલા ખરાબ, શું કહેવાય, ઇરિટેટ કર્યા હતા, હવે ફિલ્મ ખરાબ નીકળી છે. તો આમાં વધારે એડ ઓન કરવાનું એ જ થાય છે કે તમે વધારેથી વધારે પ્રમોશનમાં એવું કરી શક્યા હોત કે અભિષેકભાઈને કઈક વાંધો દેવેનભાઈના કેરેક્ટર જોડે છે. આમાં પ્રોબ્લેમ શું થઈ કે લોકો દેવેનભાઈ ઉપર જ ચડી બેઠા કે તમે દેવેનભાઈને આવા કેવી રીતે દેખાડી શકો. એટલે સેટ ઉપર બે જણા બાજતા હોય, અવાજ ના આવે, એવું કંઈક પણ દેખાડી શક્યા હોય, કંઈક ઉગ્ર ચર્ચા ચાલી હોય. પોસિબલ છે, પણ આપણને કોણ બોલાવે. હા, અને બીજું મને ખબર નથી, જરા પ્રકાશ પાડજો. આજે એનું ટ્રેલર આવ્યું છે પણ એની કોઈ જાહેરાત નથી, અચાનક જ આવી. એમને અચાનક જ મૂકી દીધું છે, કોઈ જગ્યાએ કઈ મૂક્યું એટલે નથી. આ કદાચ પાછું આપણે એમ ન માની લઈએ કે આ તો ઉલ્લુ બનાવે છે કે ટ્રેલર આવે છે. અને મેં તો ત્યાં સુધી કીધું છે કે તમારી ફિલ્મમાં કુમુદ મિશ્રા જેવા મોટા એક્ટર છે, સાજિદ નડિયાદવાળાનું બેકિંગ છે, તોય તમે આવું કરો તો ક્યાંથી પોસાય. અને બીજી સાઈડ ફાફડા જલેબી જેવી જે ફિલ્મ જે રેપઅપ થઈ કાલે, એ લોકોનું પ્રમોશન જુઓ તમે. આજ સુધી મેં આવું પ્રમોશન નથી જોયું જેની ફિલ્મ ચાલતી હોય અને કન્સિસ્ટન્ટલી કંઈક ને કંઈક એ લોકો મૂકતા હોય. એક ટીમ વર્કનું બહુ જ સરસ ઉદાહરણ. ભાઈ તો તમે બધા મૂકે. તમારું રિસર્ચ ઓછું છે ભાઈ. ફરી એકવાર નામની ફિલ્મ આવી હતી, એમાં રોજે રોજ શૂટિંગ ઉપર જઈને લોકો એના ક્લિપ મૂકતા હતા. એ પણ એક ફિલ્મ છે જ. ક્લિપ મૂકો અને એકાઉન્ટ બનાવીને ક્લિપ મૂકવી એ અલગ વાત છે ને. એટલે આ જ વાત છે. હા, અમિતભાઈ ધબકારા વિશે ઓલમોસ્ટ વાત કરી દીધી છે. સુનિલભાઈએ ડિટેલમાં કરી દીધી, યમીશભાઈએ પણ કરી.
મારે કહેવાનું એટલું જ છે કે એ જ વસ્તુ કે આટલું મોટું જે એમને નામ બનાવ્યું છે એ નામના લીધે આ રીતનું ચીપ પ્રમોશન બિલકુલ નહોતું કરવાનું. કેમ કે આમાં ઘણું બધું થઈ શકતું હતું. અમને જો કરવું જ હોત આ રીતનું તો સિદ્ધાર્થભાઈએ પણ પેલા કીધું એ રીતનું પણ કઈ થઈ શકતું હતું કે પોસ્ટર કે ટીઝર ટ્રેલર આવ્યા પહેલા આ રીતની કોઈ કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોત તો કદાચ આનું રિઝલ્ટ કંઈક અલગ નીકળ્યું હોત. કેમ કે પોસ્ટર આવે એ પછી આ બધું થાય તો ખબર જ પડી જ જાય કે આ બધું ફેક ચાલી રહ્યું છે. મને તો પહેલા દિવસે જયારે સ્ટોરી નથી મૂકી અને પછી પોસ્ટો ચાલુ થઈ એટલે ઓલમોસ્ટ આઈડિયા આવી ગયો હતો. મેં તો સ્ટોરીમાં શેર પણ કર્યું હતું કે પ્રમોશન છે કે પછી ડખો. મતલબ મને ડખા જેવું કઈ લાગતું જ નતું. કેમ કે ત્યાં આપણને ચોખ્ખું દેખાઈ આવતું હતું કે આ રીતના તો કોઈ એવું મંદુક હોય એવું તો આપણને જરા પણ નથી લાગતું. ને એમાં પછી વિડીયો આવ્યો અભિષેકભાઈનો તો પછી આ બધું ક્લિયર થઈ ગયું કે આ તો બધું અંદરો અંદરની વાત છે. અંદરો અંદર પોરબંદર. એટલે વધારે કઈ કહેવાનું થતું નથી. બસ કહેવાનું એ જ છે કે આ રીતના પ્રમોશન ના કરશો. ઓલમોસ્ટ તમારું જે નામ બન્યું છે એ લોકો તો આવું ના જ કરશો. આ કોઈ નવા ડિરેક્ટર હોય, નવા પ્રોડ્યુસર હોય, નવું માર્કેટિંગ ટીમ હોય, એ લોકો આવું કરે તો આપણે ભૂલી જવાની વાત છે કે ચલો ભાઈ નવું કંઈક ટ્રાય કર્યું પણ ના થયું. ફાફડા જલેબીની વાત કરી ને આપણે તો એ ફાફડા જલેબી જે પેજ રહ્યું ને એ એકચ્યુઅલી બ્રહ્મ પેજનું જ છે, ખાલી નામ બદલેલું છે. અને બ્રહ્મનું પ્રમોશન આપણે જોયું જ છે કે એ લોકો કઈ રીતનું પ્રમોશન કરતા હતા. દરેક જગ્યાએ જઈ જઈને અલગ અલગ બ્રહ્મ તો વિડીયોઝ ને બહુ બધું સરસ. મૂકતા. અને ઇવન બ્રહ્મની રિલીઝ વખતે પછી પણ એ લોકોએ 4 વીક સુધી સતત હા મહેનત કરી. એટલે એ આખી ટીમનું પ્રમોશન તમને ત્યાં દેખાશે જ. કેમ કે એ કારણ કે પેજ મૂળ એના જે માટે જ છે ને. પ્રોડ્યુસર હવે છે ને, સીધું ફાફડા જલેબી નામ આપી દેવામાં આવ્યું. કારણ કે જે પ્રોડ્યુસર છે ને એ સોશિયલ હા મીડિયા માર્કેટિંગના માણસ છે. એ એમાંથી ઊભા હા થયેલા છે. એટલે એમને ખબર છે કે એટલે લોકો એ સુધી હોય. ઇવન હું ઇકબાલ પિક્ચર ગમે તે હોય, હા મને આજે બી યાદ છે અમદાવાદમાં ફરી વળો બધે કોણ છે ઇકબાલ આના પોસ્ટરો લાગેલા હતા. આઈ એગ્રી. હા, એટલે એ માણસ ત્યાંથી એટલે ઊભો મેં થયેલો છે. જોયું 9-10 હજાર ફોલોવર થઈ ગયા છે એ લોકોના, બરાબર. તો મેં જોયું કે મેં કીધું એકદમ આટલા બધા ફોલોવર કેમ ના થઈ ગયા. તો મેં નીચે વિડીયો સ્ક્રોલ કરે ને તો ખબર પડી કે આ તો બ્રહ્મ વાળું છે. પછી વધારે નીચે ના ગયો કેમ કે ખબર પડી ગઈ કે ટીમ આ રહી એ જ છે. એટલે પ્રમોશન તો આ ફિલ્મનું જબરજસ્ત રહેવાનું છે એવું આપણને હમણાં અત્યારે લાગે છે. હમણાં એક હા આમિર ખાનની ભૂષણભાઈ. પેલી ફિલ્મ આવી એનું પ્રમોશનનું મને બહુ ગમ્યું હતું. જો કે ફિલ્મ બોગસ રહી. હેપી પટેલ. હેપી હેપી પટેલ. પટેલ. યસ. એનું જે ફર્સ્ટ કટ જે ટ્રેલર અથવા તો જે એને ટીઝર કહેવાય એમાં જે પ્રમોશન કર્યું હતું એ ઇનોવેટિવ હા. હતું. ધેટ વોઝ ઇનોવેટિવ. અને એ છેક ફિલ્મની પહેલી 20 મિનિટ સુધી સરસ ચાલ્યું. અચ્છા, હા. એટલે પછી મેં જે જોઈ ફિલ્મ નથી. પછડાઈ છે, પછી જે ફિલ્મ પછડાઈ છે કે હથોડાને શરમાવે. આઈ થિંક તમારો વિડીયો હતો સિદ્ધાર્થભાઈ એના ઉપર, હા રાઈટ? હા હા, તો યસ મેં જોયો હતો એ વિડીયો. યસ. એટલે હવે હા, પ્લીઝ પતાવી પ્લીઝ. દો. ના ના ના, તમે, તો હું તો વચ્ચેથી આવ્યો. છેલ્લો પ્રશ્ન છે. તો આ પ્રમોશન ઉપર જ છે. એક બીજું જેમ ભૂષણભાઈ નામાં બેટિંગ કરવાની મજા આવશે કે એક રીલ જોઈ અને બહુ મોટા પેપની રીલ છે કે ધુરંધર વિશે તમે આ વસ્તુ જાણો છો એમ કહીને એમણે એ વિડીયો શરૂ કર્યો. હું છેલ્લે કહું છું આ બાબતે, પછી આ ફિલ્મ ગુજરાતી, ડીકણી ફિલ્મ ગુજરાતી, એમ તેમ. અને પછી છેલ્લે કંઈક એમણે એવું કીધું કે આટલા પૈસામાં તમે આટલી ગુજરાતી ફિલ્મો જોઈ શકો કે બનાવી શકો એવું કંઈક એમણે કીધું. પણ ધુરંધરનો જોઈ ધ શકો. પણ હા, ધુરંધરનો ધ પણ ન બોલે. હવે હું અમિતભાઈ અને હેમિશ અમે ધુરંધરનો પ્રીવ્યુ એટલે રિલીઝના આગલા દિવસે એ પણ 12 દિવસ પહેલા અમે ટિકિટ બુક કરીને, એ પણ આમને તો અમિતભાઈ તો બાજુમાં છે થિયેટર, પણ અમે પાલડી વાસણાથી છેક એમના એરિયામાં એટલે કે વસ્ત્રાલ જઈને, એટલે આટલી ઉત્કંઠા હતી અને અમે 400 રૂપિયાની ટિકિટ લીધી હતી. જ્યારે અમદાવાદમાં 700-750 થી બીજા થિયેટર્સમાં ટિકિટ એ દિવસની ચાલુ થતી હતી, પણ સસ્તામાં સસ્તી. તો આટલું ડેડિકેશન સાથે અમે જોવા ગયા. તો આવું ગુજરાતી ફિલ્મ માટે કોઈ જુએ અને તમે આવો પ્રચાર કરો છો કે ધુરંધરમાં તમે પૈસા, અમને ક્વોલિટી મળી છે, 400 રૂપિયા અમારા વસૂલ થઈ ગયા. તમે ફિલ્મ સાથે એગ્રી કરો ના કરો, પણ તમને એવું ના લાગે કે આમાં હું લૂંટાઈ ગયો 400 રૂપિયા? આમાં કેવું છે એક તો સિદ્ધાર્થભાઈ? એક તો આપણી ગુજરાતી ફિલ્મોના પહેલા શો
જે અમુક હિન્દી ફિલ્મોમાં 190 ની આસપાસ હોય છે એ જ ટિકિટ રાખે છે આ લોકો. તો શરૂઆત જ એમને મળતી નહીં. તો એક તો તમે ટિકિટની પ્રાઇસમાં તો તમને એ ખ્યાલ નથી. આ રીતના એટલે ટૂંકમાં ગુજરાતી ફિલ્મોને તમારી એક બાજુ એમ કહ્યું કે આપણી ફિલ્મો અલગ છે અને બીજી બાજુ તમારી હિન્દી ફિલ્મો સાથે જ એની સરખામણી કરી છે. તો આ તો મને તો ગળે ન ઉતર્યું. તો પહેલા ભૂષણભાઈને કહીએ કારણ કે વિરેન્દ્ર સહેવાગ ટાઈપની બેટિંગની અપેક્ષા છે. એવું નહીં, બહુ સિમ્પલ વાત છે. મતલબ જી મને બહુ વ્યવહારિક ઉદાહરણો લઈએ આની અંદર આમાં કે મને કોઈ એક વાનગી ભાવે છે અને એ મને પસંદ છે, એ લોકો ભોગ્ય પણ છે, અથવા તો મને કોઈક જગ્યાએ ફરવા જવું ગમે છે, કોઈક સ્થળે ફરવા જવું ગમે છે, તો એની સરખામણી કોઈ બીજી વાનગી જોડે ના થઈ શકે કે ભાઈ તને કાજુ કતરી વધારે ભાવે છે તો તું મોહનથાળ કેમ નથી ખાતો. મોહનથાળની રીતે હું ખાઉં અને કાજુ કતરીની રીતે ખાઉં. બરાબર છે. પહેલો મારો મુદ્દો આ છે. હવે રહી વાત કે ધુરંધરમાં તમે 800 રૂપિયા ખર્ચો છો કે મતલબ, તો પછી ગુજરાતી ફિલ્મોમાં મેં રીલ જોયું પણ એમાં પ્રશ્ન નથી પૂછ્યો. એમાં એવું છે કે ભાઈ હા તો આપણે શું આ 5 ફિલ્મો ભેગી મળીને 800 રૂપિયા છે એ ના ખર્ચી શકે. વાત આખી રૂપિયા ઉપર આવી ગઈ. અરે ભાઈ રૂપિયા ઉપર જ વાત હોત તો લાલુને 150 કરોડ ગુજરાતની જનતાએ ના પ્રેમથી આપી દીધા હોત. એટલે સવાલ અહીંયા રૂપિયાનો છે જ નહીં. મતલબ તમારો બજેટનો નથી. અહીંયા ક્યાંય પણ સવાલ બજેટનો નથી. આમ તો આપણે પોરસાતા મતલબ દરેક વાત ઉપર પોરસાઈએ છે કે ગુજરાતી તો આખી દુનિયા ફરે એમ. તો ત્યાં તો ગુજરાતી ક્યારે ખર્ચ કરવામાં તો પાછી પાની કરી જ નથી ગુજરાતીએ. એક ગુજરાતીએ ખર્ચો કરવામાં ક્યાંય પાછી પાની નથી કરી. બરાબર છે. સુખ સુવિધા માટે. તો ખોટ ક્યાંક ને ક્યાંક પહેલી વાત તો તમારા કન્ટેન્ટમાં છે, બીજી વાત તમારા પ્રમોશનમાં છે. એકચ્યુઅલ ગ્રાઉન્ડ લેવલ સુધી પબ્લિક સુધી તમે પહોંચી જ નથી શકતા. સોશિયલ મીડિયા એક સતહી લેવલનું પ્રમોશન છે, માનો કે ના માનો, અમુક પ્રોડક્ટ્સ માટે. હા, પોલિટિક્સ એક એવો વિષય છે કે જે જનજનને સ્પર્શે, તો એ વિષય તમે સોશિયલ મીડિયા ઉપર મૂકીને છેવાડાના માણસ સુધી પહોંચી શકો છો. પણ ગુજરાતી ફિલ્મો એવો વિષય નથી કે જે સોશિયલ મીડિયા ઉપર કામ કરીને તમે છેવાડાના માણસ સુધી પહોંચી શકો. એમાં આજની તારીખે પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર જ કામ કરવું પડે. બરાબર છે. એ તો તમે ક્યારે કર્યું નથી. બહુ ઓછી ફિલ્મોમાં હું જોઉં છું કે મેકર્સ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને એનું કામ કરે છે. બીજું, સોશિયલ મીડિયાનો એક અલ્ગોરિધમ છે જે તમને બધાને ખબર છે, મને પણ ખબર છે કે હું મારા 10 લોકોના સર્કલમાં જે જોઉં મને એમ લાગે કે દુનિયામાં આ જ ચાલી રહ્યું છે, પણ એવું નથી હોતું. રાઈટ. હું મતલબ એક ટ્રેલર મારા 20-25 લોકોના ગ્રુપમાં મોકલું અને કોઈ બધાને તમે કે ભાઈ અપલોડ કરી દો. હવે એ 25 જણા એમાંથી 24 જણા બાકીના 25 જણાને ટેગ કરીને અપલોડ કરે. એટલે એ 20-25 જણાને એવું થાય કે દુનિયામાં અત્યારે આ ફિલ્મનું ટ્રેલર જ ધૂમ મચાવી રહ્યું છે. પણ એવું નથી હોતું મારા ભાઈ. મારી બાજુમાં જે રહેતો હોય ને એને પણ ખબર નથી હોતી. હું અમદાવાદની વાત કરું છું કે આવી કોઈ ફિલ્મ આવી રહી છે. બરાબર છે. પણ તમે લોકો પોરસાવો છો કે ભાઈ આપણે તો ધૂમ મચાવી દીધી. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે ફિલ્મ પ્રીમિયર પતી જાય પછી એ ફિલ્મ શુક્રવારે અથવા શનિવારે અને મેક્સિમમ રવિવારે દમ તોડી દે છે. બરાબર છે. એટલે આ પ્રમોશનની અથવા તો આજે મતલબ મુખ્ય સવાલ શું હતો સિદ્ધાર્થભાઈ તમારામાં? હા, કે 800 રૂપિયા ખર્ચીને જોવાવાળી વાત છે. એવું ન હોય. ધુરંધરમાં 800 નહીં 1600 રૂપિયાની ટિકિટ હશે તો પણ લોકો જશે, કારણ કે એ છેવાડાના માણસ સુધી પહોંચેલી વસ્તુ છે. તમારું પ્રોડક્ટ છેવાડાના માણસ યુઝર સુધી નથી પહોંચી અને તમે તમારી પ્રોડક્ટને યુઝર સુધી તમે એસ્ટાબ્લિશ જ નથી કરી તો ક્યાંથી યુઝર જોવા જશે? તો એટલે એકદમ ઓફિશિયલ વર્ડ કહું ને તો હું ને હિમિશ એક પ્રોગ્રામમાં ગયેલા ગયા વર્ષે. એમાં રૂપમ વાળા આપણા શું નામ એમનું ભૂલી ગયો, એ ગેસ્ટ હતા. શું નામ? એટલે વંદનભાઈએ એવું કહ્યું હતું કે 1% પ્રજા પણ નથી આવતી, એવું કંઈક કહેલું. એટલે 7.5 કરોડની જનતા, એના 1% એટલે કેટલા થતા હશે? 50 લાખ રૂપિયા લગભગ. 50 લાખ લોકો કેટલા થાય 1 કરોડ? આઈ ડોન્ટ નો. પણ ટૂંકમાં એટલા લોકો આવે ત્યારે કંઈક દેખાશે. 1% લોકો પણ ગુજરાતી મૂવી જોવા થિયેટરમાં જશે ત્યારે. અમિતભાઈ, એ વસ્તુમાં હું કહેવા માંગીશ કે ગુજરાતી ફિલ્મો એમને વાત તો કરી છે પણ એ ફક્ત મે મહિનાની વાત કરી છે. આઈ થિંક મને જ્યાં સુધી ખબર છે. અને બીજી ફિલ્મોની વાત નથી કરી. આપણે એપ્રિલમાં પણ ફિલ્મો આવે જ છે ઓલમોસ્ટ. એ ફિલ્મોની વાત નથી કરી.
પ્લસ ધુરંધરની એમને વાત ઉપાડીને પછી ગુજરાતી ફિલ્મનું પ્રમોશન કર્યું હોય એવું જ મને રીલ લાગી. અને એ જ છે, લાગીને એ જ છે કે ધુરંધરનું તો એમાં કઈ લાગે વળગે એવું હતું નહીં કે 800 રૂપિયા ખર્ચીને તમે એક ફિલ્મ જોવા જાઓ, પણ તમે 10 ફિલ્મોનું તમને એક ફિલ્મની અંદર મળતું હોય તો પછી કેમ પબ્લિક 800 રૂપિયા ના ખર્ચે? પહેલી વસ્તુ તો કે તમને એ ફિલ્મ 4 કલાકની ફિલ્મ છે, હવે 800 રૂપિયા ટિકિટ હોય કે 300 રૂપિયા હોય કે જે પણ હોય, એ પબ્લિકને ખબર છે કે અહીંયા આપણને કોન્ટેન્ટ મળવાનું છે. મતલબ કે આપણે જે મેકિંગ જોઈએ છે ફિલ્મની અંદર એ આપણને અહીંયા મળવાનું છે. તો પબ્લિક મનોરંજન પછી હા, કે પબ્લિક 15 દિવસે પિક્ચર જોવા જતી હોય તો પછી એ તો એ ફિલ્મ જોવા જવાની ને કે જેમાં એને કઈ મળે. તો ખાલી પછી તમે ગુજરાતી છો ને એના હિસાબે પેલી વખતે જે રીલ આવી હતી એના જેવી જ વાત છે આ, કે ગુજરાતી છો તમે તો તમારે ગુજરાતીઓ તરીકે ગુજરાતી ફિલ્મ જોવી જ જોઈએ. એવું બિલકુલ ના હોય ને, કારણ કે આપણે તો ગુજરાતી છીએ, બધું જ જોઈએ છીએ, હોલીવુડની ફિલ્મો પણ જોઈએ છીએ. અત્યારે ધુરંધર ગુજરાતમાં ધૂમ મચાવે છે, મતલબ 7-8 કરોડ ગુજરાતમાંથી કમાઈને જાય છે આરામથી અત્યારના સમયમાં. તો પછી ગુજરાતીઓ ભાઈ જોવે જ છે, પણ તમે કોન્ટેન્ટ આપો. લાલો આવી ત્યારે લાલોના પણ 7-8 કરોડનો બિઝનેસ ગુજરાતીઓએ આપ્યો જ છે ગુજરાતથી, કે રોજના અને 7-8 એ કરોડ લોકોએ કમાઈ લે છે. લાલો ઉપર ચડવાનું એ ત્યારે ચાલુ કર્યું જયારે 50 પાસે પહોંચવા આયા હતા હા, ત્યારે. એટલે આ સપોર્ટની વાત ઠીક છે, સપોર્ટ કરો, પણ મારું એવું માનવું, અમે ભાઈ ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરવા માટે જ અહીં આવ્યા છીએ, કે આપણે કોઈ એવું નથી કે ગુજરાતી ફિલ્મની નેગેટિવિટી ફેલાઈએ કે આ કરીએ કે તે કરીએ. સપોર્ટ ચોક્કસ છે ગુજરાતી ફિલ્મોને. સપોર્ટ ક્યારે છે કે જ્યારે સારી ફિલ્મો બનશે ત્યારે સપોર્ટ છે. ભાઈ તમારી હથોડા ફિલ્મોને સપોર્ટ બિલકુલ નહીં મળે, કેમ કે આ વાત આપણે જાહેર મંચ ઉપર ઘણી વખત કહી ચુક્યા છીએ કે યાર તમે હવે સારી ફિલ્મો બનાવી નથી અને સપોર્ટની આશા રાખવી છે, તો એ બિલકુલ થવાનું નથી. અને પબ્લિકને પણ ખબર પડે છે અત્યારે કે મોટા સ્ટાર ને મોટી જે ટીમ હોય એમના ફિલ્મો આવે તો જ પબ્લિક વધારે રસ દાખવે છે ફિલ્મ થિયેટરની અંદર. બાકી તો કોઈ જોવા પણ નથી જતું, કે કઈ ફિલ્મ લાગી ખબર પણ નથી હોતી. એટલે વાત ત્યાં જ આવે છે કે તમે સારું કોન્ટેન્ટ આપશો, ચોક્કસ લોકો કનેક્ટ થવાના છે. આ ફાઇનલ છે. હિમેશ, અને સુનિલભાઈને કામે જવું પડ્યું, વિપુલભાઈ ડિસ્કનેક્ટ થઈ ગયા અને ભૂષણભાઈ પણ કામે નીકળી ગયા છે. હવે અમે છેલ્લા 3 છીએ અને બસ હિમેશ જવાબ આવે એટલે અચ્યુતમ કેશવમ કરીએ. તમે એક હા, વસ્તુ નોટિસ કરો ને તો આ ભાઈ દર વખતે બોલિવૂડમાં જ્યારે પણ કઈ સારી ફિલ્મો આવતી હોય ને કે બ્લોકબસ્ટર લેવલની પહોંચે ને ત્યારે જ મૂકે છે. બાકીના મહિનામાં એટલે ચિંતા નથી હોતી કે ગુજરાતી ફિલ્મો શું કરી રહી છે. તમે 800 રૂપિયાની વાત કરો છો, અમે જ્યારે બુક કરાવી હતી ધુરંધરની ટિકિટ એની પહેલા અમારે ચર્ચા ચાલી હતી કે 500 રૂપિયા અપાતા હશે. અમે 1 થી 3 દિવસમાં આને હાઉસફુલ થતા જોઈ છે. અને તમે જો ઈચ્છો છો કે 800 રૂપિયા અમે ખર્ચીએ, તો અભિષેકભાઈએ ઉમરો વખતે જેમ 99 રૂપિયા રાખ્યા એમ બધા મેકર્સ ને કહો કે 99 રૂપિયા રાખે. આપણે એવું સમજીએ, લોચા લાપસી વખતે 99 સિનેમા ડે, ની હતી. એટલે હું કહું સિનેમા મંગળવારે ડે હોય આવે છે, ને વચ્ચે. મંગળવારે દર લોચા મંગળવારે. લાપસી વખતે કે જમકુડી વખતે 99 રૂપિયાની ટિકિટ હતી, ત્યારે લોકો જોવા ગયા હતા એ હું કહી શકું છું. ત્રિશા ઓન ધ રોક્સ જેમાં મેક્સિમમ ટિકિટ 200 ની હતી એમાંય લોકો જોવા આવ્યા હતા. એટલે આ વસ્તુ એવી છે કે તમને ત્યારે જ ઇન્ડસ્ટ્રીની ચિંતા યાદ આવે છે કે જ્યારે લોકો મોટી ફિલ્મની વાત કરતા હોય. હવે હું તમને કહું બીજી વાત કે 1લી મે આટલું બધું કન્ટેન્ટ આવે છે પાછું. આની પહેલાના વખતે એવું થયું હતું કે ઓક્ટોબરમાં 2 ફિલ્મો, મોટી ફિલ્મો એક દિવસે આવતી હતી, થમા અને ચણિયા ચોળી, ત્યારે વિડીયો આવ્યો. આ વખતે ભલે ફિલ્મો મોટી ના હોય પણ સ્ટાર વેલ્યુ ના લીધે કાંક તો મૂકવું પડે ને. તો આ વખતે એ જ વાત છે કે તમારે ગુજરાતી ફિલ્મોને પહેલો પ્રેફરન્સ આપવો જોઈએ. અને 800 રૂપિયા ત્યારે થાય જ્યારે તમે એવું કન્ટેન્ટ બનાવો. અહીંયા તો લોકો ટ્રેલરે કોક વખત નથી જોતા. લોકોને ટ્રેલર આવ્યું હોય છે કે નથી આવ્યું હોતું એ અચાનકથી ખબર પડે છે. આ ધબકારાનું ટ્રેલરનું આજે કહી શકીએ કે હું પિક્ચર પતાવીને બહાર નીકળ્યો ને ત્યારે મને ખબર પડી કે ટ્રેલર આવ્યું છે. એટલે એનું એ પેલું અનાઉન્સમેન્ટ કોક વખત નથી હોતું. પેલું એક લાગણી ફિલ્મ આવે છે અત્યારે 17 એપ્રિલે, 17 એપ્રિલે કે 17 મે. હા, હવે એ ટ્રેલર મેં કાલે જોયું.
ત્યારે ટેલર જોઈને ત્યારે ખબર પડી કે આમાં તો સોનુ નિગમ ને કીર્તિદાન ગઢવીના અવાજ છે. બોલો, તો તો મેકર તમારે છે ક્યાં? તમારે આ કેમ? રીતના છે ને પ્રમોશન ની આ ટેકનિક કોઈને નથી ખબર કે આપણી આ ફિલ્મમાં હવે આ લોકોના ગીતો છે. સોનુ નિગમ હા અને કીર્તિદાન ગઢવી પાછા જોડે આવી રહ્યા છે, એકબીજાના વખાણ કરી રહ્યા છે. આ બધું છે ને આપણે શીખવાડીએ ત્યારની વાત થાય છે. હા, આમને મેં કીધું મેકર બેરૂપિયોનું છે ક્યાં? પ્રમોશન આપણને તમે આપણા જોયું જેવા હશે. જે ગુજરાતી ફિલ્મોની આપણે વધારે ઇન્ટરેસ્ટ લેતા હોઈએ છીએ, મતલબ કે જાણવા માટે કે શું શું થઈ રહ્યું છે. હવે આપણા જેવાને ટેલર અને જોઈએ ત્યારે ખબર પડે કે આની અંદર સોનુ નિગમ ને કીર્તિદાન ગઢવી જેવા ગાયકના અવાજ છે. તો પછી મેકરને તો એ ખ્યાલ હોવો જોઈએ તમે કે આનું તો આપણે ફાયદો પેલી ઉઠાવવાનો હોય. બેરૂપિયોની પ્રમોશન વાળી રીલ જોઈ જ હશે, જેની આપણે ચર્ચા થઈ હતી. આપણે હા અહીંયા ઘણા એવા લોકો છે જેને નામ નહીં ખબર હોય. પછી એક કાલે તમે અમિતભાઈ તમે જ કદાચ પેલી ધબકારોના પ્રમોશન વાળી રીલ મૂકી હતી. એટલે આ બધું છે ને નીચે જઈ રહ્યું છે પ્રમોશનમાં. અને હવે તો શું છે કે એ લોકો રાહ જોવે છે. હવે નેક્સ્ટ જે મોટી ફિલ્મો આવશે, જેમ કે જો ડોગ બ્લેસ યુ જે વૈશલભાઈની ફિલ્મ છે, જો એ કોઈ મોટી ફિલ્મ જોડે આવી ગઈ તો ત્યારે આ જ થવાનું છે. એટલે આ પેલા જેવું છે કે થાય ઈ કરી લેવું, અમારી ટેકનિક આ જ રહેવાની છે, અમે આવી રીતે જ બ્લેકમેલ કરશું. ત્યારે ભલે ને કેટલી એ ટિકિટ હોય, 800 રૂપિયા વાળું કન્ટેન્ટ જે દિવસે બનશે ને ત્યારે લોકો આવવાના જ છે. એટલે આવવાના જ છે. આ બધી વાતો છે ને કે 800 રૂપિયા તમે ન ખર્ચી શકો, પેલા પિક્ચર નું ટ્રેલર કે કંઈક તો આવવા દો, ત્યારે અમે ખર્ચશું કે નહીં એ અમારી ઉપર છે. ધુરંધર નું વાત એવી છે કે ધુરંધર છે ને એ ઓલરેડી નેગેટિવ રિવ્યુઝ માંથી જ બહાર આવ્યું હતું, ફેક નેગેટિવ રિવ્યુઝ, કે આ પિક્ચર તો બોગસ છે. 5મી પહેલા નેગેટિવ રિવ્યુ આવવાના ચાલુ થઈ ગયા હતા. આ વખતે એ લોકોએ સારી વાત શું કરી કે એ લોકોએ પેડ રિવ્યુ જોડે જ ખોલી દીધા કે નેગેટિવ રિવ્યુ આવે જ નહીં. એટલે આમાં તો છે ને આ બધું આખું રિસર્ચ કોટા આ લોકોનું છે જ નહીં, એ ખબર પડી ગઈ છે. ના કાંક તો કોઈક પ્રોડ્યુસર ફંડ કરતું હશે કે તારે આની વાત કરવાની, આની વાત કરવાની, બસ. એટલે આ છે ને નેવર એન્ડિંગ સ્ટોરી છે. એટલે આમાં તો જેટલું એ બોલતા જશે ને એટલું કન્ટેન્ટ આપણને જ મળવાનું છે. છેલ્લે હું એવું જ માનું છું. ચાલો તો ડાયરોને વિરામ આપીએ. 6 જણાથી શરૂ થયેલી વાત 3 જણા પર પૂરી 3 થઈ જણા છે. જ કી. કારણ કે થોડા ટેકનિકલ પ્રોબ્લેમ્સ અને પર્સનલ પ્રોબ્લેમ છે. તો મળીશું આપણે બહુ જલ્દીથી ડાયરોમાં. થોડા બધાની પાસે સમયના અભાવ છે, પણ કંઈક નક્કી કરીને ફરીથી તુરંત મળી એવી આશા. તો બધાને થેન્ક યુ જે જતા રહ્યા છે એમને પણ, અને અમિતભાઈ, હેમિશ, તમને પણ. તો સિટ ટોક સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી આવજો.